लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की હાર નહીં હોતી. નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સોહનલાલ દ્વિવેદીજીએ આ જે કવિતા લખી છે, આ કવિતાની આ જે પંક્તિઓ છે ને, એમાં અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમણે આ કવિતાની પંક્તિઓ વાંચી હોય છે, અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમણે આ કવિતાની પંક્તિઓ યાદ રાખી હોય છે, પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમણે આ કવિતાની પંક્તિઓને ખરા અર્થમાં આત્મસાત કરી હોય છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે કે જેમણે ખરા અર્થમાં આ પંક્તિઓને આત્મસાત કરી છે. એવું કહેવાય છે કે એમના સ્ટડી ટેબલ ઉપર ઘણા વર્ષો સુધી આ પંક્તિઓ અંકિત રહી અને એમણે એ પંક્તિઓને ખરા અર્થમાં યાદ રાખીને સફળતાના શિખરો સર કર્યા. કારણ કે આમ તો એ વ્યવસાય ડૉક્ટર હતા અને એમણે દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું. એટલે કે આમ જોવા જઈએ તો એક વ્હાઇટ કોટ પહેરવાનું પસંદ કર્યું, પણ હૃદયના એક ખૂણામાં ઊંડે એમના મનમાં અને એમના હૃદયમાં એક એવો સંકલ્પ હતો કે મારે માત્ર વ્યક્તિઓની સેવા નહીં પણ સમગ્ર સમાજના ઉત્થાન માટે અને સમાજની સેવા કરવી છે. અને એટલે જ એ યુપીએસસી પરીક્ષા તરફ આકર્ષાયા અને અત્યારે તેઓ આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. દર્શક મિત્રો, એ એવું માને છે કે ઇફ યોર માઇન્ડ કેન કન્સીવ ઇટ એન્ડ ઇફ યોર હાર્ટ કેન બિલીવ ઇટ then you can achieve it. એટલે કે તમારું મન એક જો સંકલ્પ નક્કી કરતું હોય અને તમારું હૃદય જો એ વિશ્વાસ રાખતું હોય તો અવશ્ય તમે સફળતાના શિખરો સર કરી શકો છો. આજે આપણે એ વ્યક્તિ વિશે વાત કરવાની છે, ડૉક્ટરથી આઈપીએસ અધિકારીની સફર વિશે વાત કરવાની છે, એમની એવી સંઘર્ષ ગાથાની વાત કરવાની છે એ કદાચ પુસ્તકોમાં ક્યાંય નહીં મળે. અને એ અત્યારે જે પદ ઉપર છે, કાર્યરત છે, એ પદ ઉપર આરૂઢ થઈને એમણે જે ઘણા બધા કેસીસ સોલ્વ કર્યા છે એની વાત કરવાની છે. હું વાત કરી રહ્યો છું 2017 બેચના આઈપીએસ અધિકારી જેઓ અત્યારે ડીસીપી સાયબર ક્રાઇમ અમદાવાદમાં ફરજ બજાવે છે, ડૉક્ટર લવીના સિન્હાની. આવો વાતોની વિન્ડો એમની સાથે ખોલીએ. મેડમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પહેલાં તો આ વાતોની વિન્ડો પોડકાસ્ટમાં, અને તમે આ શોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મેં ઘણી બધી ઇન્ટ્રોડક્શનમાં વાત કરીને ધીરે ધીરે એ વાતો તરફ આપણે જઈશું. શરૂઆત, તમારો જન્મ તો ગુજરાતમાં જ થયો હતો. આપના પિતા ડૉક્ટર વરેશ સિન્હા સાહેબ એક મુખ્ય સચિવ હતા, ચીફ સેક્રેટરી. આપના માતા અનિતા મેડમ એ પ્રિન્સિપાલ હતા એક કોલેજમાં, એટલે શિક્ષણવિદ કહી શકાય. આપનું બાળપણ જે હતું એ કેવું હતું? પણ આજુબાજુનું વાતાવરણ પણ સિવિલ સર્વિસની સેવા તરફનું, પણ કદાચ તમે સિવિલ સર્વિસ તે વખતે ઓપ્ટ કરવાનું પસંદ નહોતું કર્યું. તો એક વિદ્યાર્થી કાળ તરીકે તમારું જે જીવન હતું એ કેવું હતું, એના વિશે થોડીક વાત કરો. જેમ સૌ પ્રથમ તો હું આભાર માનું છું કે મને આ અવસર આપ્યું આ ચર્ચામાં અહીંયા ભાગ લેવા માટે. જે ઘરમાં જે વાતાવરણની વાત કરીએ તો ભણતર તરફ ખૂબ ભાર હતું, આગ્રહ હતું કે ભણવામાં ક્યારે આપણે ચૂક ન રાખવી જોઈએ. આજુબાજુ પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પણ અમે કરતા હતા, બટ ભણવા માટે પહેલાંથી જ રસ હતું અને પ્લસ ઘરમાંથી પણ એવું જ હતું, એટલે એ એક કરવાની જરૂર હતી. જ્યારે મેં મેડિકલ લેવાનું વિચાર્યું હતું કે ચાલુ કર્યું હતું ત્યારે મને એ જ હતું કે આપણે એ એક ભાવનાથી મેં મેડિકલ કોર્સ જોઈન કર્યું હતું કે ભગવાન પછી કદાચ કોઈકની જીવ બચાવી શકે તો એ ડૉક્ટર છે. બહુ સાચી વાત છે. તો એ ઇન્સ્પિરેશનથી મને થયું કે એ તરફ આપણે ફાયદો ટ્રાય કરવું જોઈએ કે એમાં આપણે ફાયદો થાય કદાચ ભણતરથી, અને ડૉક્ટર બનવાનું છે. જ્યારે ડૉક્ટર બન્યા પછીનું જે સફર હું કહીશ તો ખૂબ સેટિસ્ફાઈંગ હતું. ઘણા દર્દીઓને જ્યારે આપણે ઇલાજ કરતા હોઈએ, એક એવું નથી આપણે કહી શકીએ કે રામબાણ ઇલાજ તો ઘણા જે બીમારીઓ છે એનું હોતું નથી, પણ તેમ છતાં જે ટ્રસ્ટ અને વિશ્વાસથી દર્દી આપણી પાસે આવતા હોય છે, અને ખાસ કરીને જે સમયમાં આવતા હોય છે, મારી ઇમરજન્સી બ્રાન્ચ હતી જે એમડી મેં કર્યું છે મેડિસિનમાં, તો જ્યારે એવી પરિસ્થિતિમાં આવતા હોય જ્યારે એમને કોઈ
કોઈ સોલ્યુશન નથી મળતું ને તમારી પાસે આવતા હોય, અને એમાં જો તમે એમની મદદ કરી શકો, એમનું દર્દ ઓછું કરી શકો, આ તો એમને એક નવી આશા કે નવી જીવન તરફ કંઈક મદદ કરી શકો, તો એ જે સેટિસ્ફેક્શન છે કામનું, એ કદાચ મેડિકલ ફિલ્ડમાં બહુ જ અગત્યનું છે. અને એના લીધે જ મને એવી ખૂબ સેટિસ્ફાઈંગ રહ્યું હતું એ ટેન્યોર. મેડિકલમાં જ્યારે હું કામ કરતી હતી ત્યારે ઘણીવાર એવું થતું હતું કે હું સરકારી હોસ્પિટલમાં જ્યારે અહીંયા કામ કરતી હતી અમદાવાદમાં, અનેક વાર એવું થતું હતું કે ડાયાબિટીસ છે કે એવા જે બીમારીઓ હોય છે કે જે ક્રોનિક ડિઝીઝીસ આપણે કહીએ છીએ કે આજીવન એમાં દવા લેવાની થતી હોય, અને સરકારની અનેક સ્કીમો છે જેમાં આ લાભ મળતું હોય છે લોકોને, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક દર્દીઓ એ દવા લેતા નથી કે એ લાભ લેતા નથી. તો ક્યાંક એવું મને ગેપ લાગતું હતું જે સરકાર તરફથી મહેનત છે પણ એ દર્દી સુધી પહોંચતી નથી. અને એ જે ગેપ છે એમાં મને લાગતું હતું કે આ સિવિલ સર્વિસ તરફ એ રુઝાન ત્યાંથી ચાલુ થયું હતું કે વાય જ્યારે આપણે આ કન્સીવ કરીએ છીએ કે આ સ્કીમ લોન્ચ કરવી જોઈએ, આપણે મા અમૃતમ યોજના કહીએ કે PMJY કહીએ, તો આ બધી યોજનાઓની જે હેતુ હોય છે એ તો ખૂબ સારું હોય છે, પણ અનેક વાર એ એન્ડ પોઈન્ટ સુધી એ હેતુ સાર નથી થતું. ઘણીવાર થાય છે ને, ઘણીવાર નથી થતું. તો એ ગેપને એકવાર હું જ્યારે મેં જોવાનું ચાલુ કર્યું, એ તરફથી સિવિલ સર્વિસીસની જર્ની મારા ખ્યાલથી ચાલુ થઈ. અને એ પછી જેમ જેમ વાંચવાનું ચાલુ થયું એમાં સ્કોપ જે છે કે આપણે જે કીધું કે સમાજની સેવા માટે જે સ્કોપ છે એ ફક્ત હેલ્થ કે કોઈકના હેલ્થ ડિપાર્ટમેન્ટ સુધી આપણે સીમિત ન રહીએ અને વધારે કરી શકીએ, એ હેતુથી આ સિવિલ સર્વિસીસની મારી જર્ની ચાલુ થઈ. બરાબર છે. અને 2017માં એ પૂર્ણ થઈ. બહુ સરસ. એટલે ઓફકોર્સ એ જે જર્ની હતી એમાં લગભગ સ્વાભાવિક છે કે ફર્સ્ટ ટ્રાયલમાં તો સિલેક્ટ ન જ થયા હોય, અને જે અમુક મિસ્ટેક્સ કમિટ કરી હોય એ પછી રિયલાઇઝ થયું કે કે આ વસ્તુ થાય. તો એમાં જે કહેવાય કે વર્ક લાઈફ બેલેન્સની વાત તો હું પછી કરીશ, પણ જ્યારે તમે એઝ અ ડૉક્ટર કામ કરતા હતા, આટલા હજારો પેશન્ટ્સને જોવાનું હોય, રાઉન્ડ મારીને આવો, અને ત્યાર પછી પુસ્તકો વાંચવા, એ કેટલું ચેલેન્જિંગ હતું? 100% એમાં ચેલેન્જિંગ પણ હતું, ફ્રસ્ટ્રેટિંગ પણ બહુ હતું, કારણ કે એવું નથી કે ફર્સ્ટ અટેમ્પ્ટમાં થઈ ગયું હતું, અને એ ટાઈમે હું જોબ પણ કરતી હતી. પણ એમાં એ છે કે જે એક્સ્ટ્રા તમારું ટાઈમ છે એ તમામ, મતલબ 100% એક્સ્ટ્રા ટાઈમમાં ખાલી UPSCની પરીક્ષાની જ વાંચવાનું મેં રાખ્યું હતું. તો જેમ કે સવારે આપણે 9 વાગે મારે હોસ્પિટલે પહોંચવાનું હોય, તો પછી સવારે 6 થી 8:30 સુધી એટલીસ્ટ 2-2.5 કલાકનું વાંચવાનું પૂર્ણ કર્યા પછી જ હું હોસ્પિટલ પહોંચતી હતી. અને હોસ્પિટલમાં એવું હોતું હોય છે કે ઘણીવાર ટી બ્રેક હોય છે, આપણે રાઉન્ડ લઈને પછી સ્ટાફ રૂમમાં બેસતા હોય છે, લોકો વાતો કરતા હોય અને ઇન્ટરેક્શન થતું હોય છે. તો એ બધું જેટલું પણ એક્સ્ટ્રા ટાઈમ હતું હું પછી લાઇબ્રેરીમાં બેસતી હતી. ખાસ કરીને મેડિકલ કોલેજીસમાં ભણતર પૂરું થતું નથી, એટલે ઇવન જે ફેકલ્ટી હોય, ઇવન સ્ટુડન્ટ્સ હોય જે PG કરી ચૂક્યા હોય, એ સુપર સ્પેશિયાલિટીનું વાંચતા હોય છે, તો એ રીતે વાતાવરણ સારું મળી જતું હોય છે લાઇબ્રેરીમાં. તો એ લાઇબ્રેરીમાં જ વાંચવાનું થતું હતું. અને પછી જ્યારે ઘરે આવીને પછી મતલબ આઈ વુડ સે કે જ્યાં સુધી મારું આ પૂર્ણ થયું, ઓલમોસ્ટ સોશિયલ લાઈફ અને સોશિયલ મીડિયાની લાઈફ 0 જ હતી. રાઈટ. એન્ડ એમાં આઈ થિંક મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, જે ખાસ કરીને મારા ક્લોઝ ફ્રેન્ડ્સ, એમનું ખૂબ સપોર્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ હતી, બિકોઝ ત્યાં તરફથી પણ કોઈ ફોર્સ નહોતું કે આ કરવાની જરૂર છે. બરાબર. ડેફિનેટલી આ જર્ની બહુ ચેલેન્જિંગ છે. એવરી યર મારા ખ્યાલથી આ પરીક્ષા પણ ચેન્જ થઈ રહી છે, પેટર્ન્સ પણ ચેન્જ થઈ રહ્યા છે, તો ફ્રસ્ટ્રેશન તો આવતું હોય છે. ખાસ કરીને જ્યારે તમે જુઓ કે તમારા જ બેચમેટ્સ, કોઈ પણ પ્રોફેશનના હોય, એ આગળ વધી રહ્યા છે. મારા પ્રોફેશનની વાત કરું ત્યારે તો કોઈકની હોસ્પિટલ પોતાની ખોલતા હતા કે ક્લિનિક ખોલે, કોઈ સુપર સ્પેશિયાલિટીમાં DM કરવા જતા હતા, અથવા કોઈક પર્સનલ લાઈફમાં મેરેજ કરીને સેટલ થતા હતા. રાઈટ. અને ઘણીવાર એ ઓબ્વિયસલી ગોસિપને આપણે વાતો પણ થતી હોય ડિપાર્ટમેન્ટમાં કે ભાઈ તમે કેમ આગળ નથી વધી રહ્યા, યુ આર લાઈક સ્ટેગ્નન્ટ. રાઈટ. ના પર્સનલી ના પ્રોફેશનલી, યુ આર નોટ ટ્રાઇંગ ટુ ગો એનીવેર. તો એ થોડુંક ફ્રસ્ટ્રેટિંગ હતું, ચેલેન્જ. પ્લસ જે સબ્જેક્ટ્સ છે, UPSCનું જે ભણતર છે એટલું વિશાલ છે કે મારા ખ્યાલથી ટોપર પણ ન કહી શકે કે 100% શ્યોર છે કે ક્લિયર થઈ શકે. પરીક્ષા પહેલા તો ન જ કહી શકે. સાચી વાત છે. તો એ રીતનું જે અંડર કોન્ફિડન્સ તમને પરીક્ષાની તૈયારીમાં આવતું હોય છે, એ ખૂબ મેન્ટલી ચેલેન્જિંગ આઈ વુડ સે. ફિઝિકલી તો ઠીક, પણ મેન્ટલી વધારે ચેલેન્જિંગ છે. પણ ધીમે ધીમે કરીને પણ હવે એ પાર થતું ગયું. અને જેમ આપે કીધું, જે 2 કવિતા છે એ તો મારા સાર હતા જ. અને એક બીજું પણ હું કહીશ કે આઈ થિંક એક હિન્દી પિક્ચરનું ડાયલોગ છે ना कि अगर किसी चीज़ को सच्चे दिल से चाहो तो सारी कायनात उसे तुमसे मिलाने की बट एमा एज ट्विस्ट है जो हूँ मानूँ छूँ कि अगर किसी चीज़ को सच्चे दिल से चाहो
और मेहनत करो यस, तो मेहनत पूरी वगैरह कायनात, कशुं ना हाँ, थाय। मतलब खाली चाहने से तो चाहने आजकल से कुछ नहीं होता है कि तुम चाह के मेहनत करो तो मिलेगा। तो मिलेगा, तो बहुत अवश्य ही मिलेगा, शायद 1 साल में नहीं, 2 साल में नहीं, तो बट लेकिन अच्छे से मेहनत करो। जैसे गीता का सार है कि अगर आपने फल की इच्छा करे बिना मेहनत करी हो, कर्म किया हो, तो उसका फल आपको मिलता तो है. बहुत बढ़िયા, બહુ સરસ વાત કરી. પણ આઈ થિંક તમારો મેડિકલ સાયન્સ એક મેઇન ઓપ્શનલ હતું. yes. હવે જ્યારે મેઇન્સમાં તમે ગયા અને પછી ઇન્ટરવ્યુમાં ગયા તો તમારા બીજા 4 ઉમેદવારો તમારી પહેલા હતા. જી હા. એટલે એ જે પછી પિસ્ટ પેશન્ટ થયું માઇન્ડમાં કે આ હવે હાઉ વિલ આઈ ડીલ, Yes. તો એ ઇન્ટરવ્યુનો જે ફેઝ હતો એ કેવો હતો એ થોડી વાત કરો. ઇન્ટરવ્યુમાં નોર્મલી આપણે એક્સપેક્ટ કરતા હોય કે આપણા બેકગ્રાઉન્ડના વિશે ક્વેશ્ચન્સ પૂછાશે, રાઈટ? તો પણ મારા જ પેનલમાં મારા પહેલા 4 ડોક્ટર્સ થઈ ગયા હતા. તો જેટલા ક્વેશ્ચન આપણને વિચારમાં આવે કે તમને એ ડિરેક્શનમાં જ પૂછવાના છે તો પૂછ્યું જ નહોતું. છેલ્લે લાસ્ટ એકદમ નીકળતી વખતે એમને પૂછ્યું, અચ્છા એઝ અ ડોક્ટર તમને શું લાગે છે કે મતલબ વાય તમે આ સ્વિચ ઓવર કરવા માંગો છો? બટ આપણે આઈ થિંક યુપીએસસી જે જર્ની છે પ્રિલિમ્સથી લઈને ઇન્ટરવ્યૂ સુધી, એક જર્ની પણ કહી શકીએ. પોતાનામાં એક પરીક્ષા તો છે જ, પણ એ તમારી ટ્રેનિંગ પણ થઈ જાય એમાં. રાઈટ. અને સ્પેશિયલી જ્યારે તમે એક ફર્સ્ટની અટેમ્પ્ટ આપતા હોય, સેકન્ડ અટેમ્પ્ટ આપતા હોય, તો તમારી એ પ્રમાણે પ્રિલિમથી મેન્સમાં એક નવી ટ્રેનિંગ થાય, મેન્સથી ઇન્ટરવ્યૂમાં નવી ટ્રેનિંગ થાય. તો ઘણા બધા ક્વેશ્ચન્સ માટે તમે તૈયારી કરી હોય છે. બિલકુલ સાચું. તો ભલે આપણે એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ ન પૂછાય, પણ એ તૈયારી એટલી સક્ષમ તો હોય છે જે થઈ શકે. અને મેડિકલ ફિલ્ડનું હું એટલું કહીશ કે મેડિકલમાં ઘણીવાર અમારા જે પ્રેક્ટિકલ્સ છે બધા વાઇવા ઓરિએન્ટેડ છે. એટલે થોડું ઘણું મને લાગે છે વાઇવા આપીને આપણે એટલું તો કોન્ફિડન્સ છે કે જવાબ આપી દઈશું. જવાબ સાચું છે કે ખોટું એ તો નસીબ છે, પણ એ ઇન્ટરવ્યુમાં જે જવાબ આપવાનું છે એ આઈ થિંક થોડુંક બેકગ્રાઉન્ડ મેડિકલનું હતું, એ ફાયદોમાં રહ્યું હતું મારે. અચ્છા, તમને આઈપીએસ કેડર અલોટ થઈ, પહેલાં તો મારે એક પ્રશ્ન બીજો પૂછવો છે કે મેડિકલ અને પોલીસમાં શું સામ્યતા જોવા મળી તમને? જેમ કે અનેક વાર આપણને લાગે છે કે 360 ડિગ્રી ઓપોઝિટ છે, રાઈટ, બંને પ્રોફેશન. પણ મતલબ એક તો કોઈ કે મને મતલબ મજાકમાં મારા ફ્રેન્ડે જ કીધું કે ભાઈ આ તો પહેલાં ફ્રેક્ચર જોડવાનું કામ હતું, હવે કરવાનું છે, તોડવાનું કામ કરો છો. તો પણ મને લાગે છે બંનેમાં ખૂબ સમાનતા છે. એક તો નેચર ઓફ જોબ, મેડિકલ પણ ઇમરજન્સી જોબ છે, 24 કલાક. હા, પોલીસમાં તો ખાસ કરીને ગમે ત્યારે લો એન્ડ ઓર્ડરને ઇસ્યુ થઈ જાય કે રાતે પણ કોઈ બનાવ બનતું હોય તો ઇમરજન્સીનું છે. બંનેમાં સેટિસ્ફેક્શન લેવલ્સ બહુ જ હાઈ છે, બિકોઝ તમે ડાયરેક્ટ પબ્લિકના સંપર્કમાં છો. અને સમાજની જે સમસ્યાઓ છે એ બી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર તરીકે તમે અનુભવ કરતા હો, અને આમાં પણ તમે અનેક સામાજિક ઇશ્યુઝના તમે કરતા હો છો. ઇવન ક્રાઇમની આપણે પરિભાષા જોઈએ તો ઘણીવાર ક્રિમિનલ્સ કેમ બનતા હોય છે, એમનું સોશિયલ સામાજિક બેકગ્રાઉન્ડ શું છે, એમનું પાછળની હિસ્ટ્રી શું છે, અને એ કયા ઘરમાંથી આવ્યા હતા, એ પણ ઘણીવાર ક્રિમિનલને માઇન્ડને ઇફેક્ટ કરતું હોય છે. તો એ રીતે સમાજનું જે આપણે કહીએ સત્ય જે છે એ બંનેનું અનુભવ કરવામાં બંનેમાં સમાનતા મને દેખાય છે. અને એના લીધે પણ રુચિ છે બંને આ પ્રોફેશનમાં. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ પાસે આવતું હોય કે ડૉક્ટર પાસે જતું હોય, એ મોસ્ટ વલ્નરેબલ સ્ટેટમાં આવતું હોય છે, જ્યારે એને કંઈક મદદ ન મળી શકે અને એને તમારા પર જ હોપ છે કે તમે કંઈક કરશો. બી એટ તમે એમને દવા આપીને એમની સારવાર કરી શકશો, કાં તો તમે એમને ન્યાય અપાવી શકશો. એમના પૈસા જતા રહ્યા હોય કે એમનું સાથે કોઈ અન્યાય થયું હોય તો તમે એમને કંઈક સામાજિક રીતે ન્યાય અને ઇવન લીગલી તમે એમને ન્યાય આપી શકો. તો એ જે વલ્નરેબલ સ્ટેજમાં તમે એમને જે મદદ કરી શકો છો, આઈ થિંક એ બંને સમાનતા મને દેખાય છે. અને એમાં જે તમે મદદ કરીને એમને જો સાચી મદદ કરી શકો તો એનું જે સેટિસ્ફેક્શન છે એ ખૂબ સારું છે. આઈ થિંક એ જ જોબ જોઈન કરવાનું મેઇન હેતુ જે છે. તમારા માટે નવું કંઈ નહોતું, સામ્યતા જ હતી, એવું કહી શકાય, સોર્ટ ઓફ, અપાર્ટ ફ્રોમ ધ નેચર ઓફ જોબ. નેચર ઓફ જોબ, જેમ કે ક્રિમિનલ સાઈડ આપણે જોઈએ તો તમને અસામાજિક તત્વોથી વધારે ઇન્ટરેક્શન થતું હોય છે, એટલે જે આવતા હોય છે એ ઘણા ગુનેગાર જ હોય છે જેના તમે સંપર્કમાં આવતા હો છો. પણ એ સિવાય બાકી ઘણું બધું સમાનતા મને દેખાય છે. રાઈટ. અચ્છા, નેશનલ પોલીસ એકેડેમીમાં આપની ટ્રેનિંગ, હવે એ ટ્રેનિંગ કેટલી ઇન્ટરેસ્ટિંગ હતી એના વિશે થોડીક વાત કરો. તમને કેવા ચેલેન્જીસ આવ્યા ત્યાં? ચેલેન્જીસમાં એવું છે, ઓબ્વિયસલી મારે ભણવાનું જ બેકગ્રાઉન્ડ હતું, ફિઝિકલી એટલું સ્ટ્રોંગ નહોતું કે સ્પોર્ટ્સ કે રમતમાં બહુ કરતા હોઈએ. અને અધિકતર હું કહું છું કે ઇવન પુરુષ હોય કે મહિલા હોય એમને પણ આ જ બેકગ્રાઉન્ડ હોય છે, કારણ કે પરીક્ષા એટલી કઠિન છે કે ભણીને જ તમે નીકળ્યા હોય ને પછી અચાનકથી તમને કહે કે ભાઈ તમે 16 કિલોમીટર રનિંગ કરી લો કે 40 કિલોમીટર રૂટ માર્ચ કરી લો, એ પણ રાઇફલ લઈને, તો એ થોડુંક અઘરું તો પડતું જ હોય છે.
બટ હું એવું કહીશ કે એકેડમી જે રીતે બની છે અને એનું કરિક્યુલમ જે રીતે બન્યું છે કે ઇટ મેક શ્યોર કે તમે ટ્રેન થઈને જ નીકળશો બહાર. સાચી એન્ડ ઘણા સ્પેશિયલી મહિલા અને પુરુષની વાત કરીએ તો ઘણા બંનેમાં બહુ ફેરફાર નથી પેરામીટર્સમાં, પણ એન્ટ્રી લેવલે મોસ્ટલી ફિમેલ્સ બિકોઝ બેકગ્રાઉન્ડમાં ફિઝિકલ હાર્ડવર્ક કે આપણે કહીએ કે એક્ટિવિટી થોડીક ઓછી હોય છે રિલેટિવલી, કે સ્પોર્ટ્સમાં ઓછું કરતા હોઈએ છીએ મહિલાઓ, મતલબ હોબીઝ મેઇનલી આર્ટ્સ, સિંગિંગ ને એ બધી વધારે જોવા મળતી હોય છે. સ્પોર્ટ્સ પણ હોય છે બટ નોટ એઝ મચ એઝ છોકરાઓમાં જેટલું જોવા મળતું હોય છે. એટલે મહિલાઓને ડેફિનેટલી થોડુંક ટફ પડતું હતું. બટ અમારે એકેડમીમાં જેમ કે અમારી બેચમાં 35 મહિલાઓ હતી એન્ડ બાકી 135ની જે બેચ હતી એમાં કોઈ પણ મહિલા એવી નથી કે એન્ડ ઓફ ધી ટ્રેનિંગ ફેલ થઈ હોય. તો એ ટ્રેનિંગ એકેડમી એવી જ છે. ઉસ્તાદ જે હોય છે ત્યાં, જે ડીઆઈઝ હોય છે, એ બધા એવા રીતે તમને ટ્રેન કરતા હોય છે કે થઈ જતું હોય છે. બહુ સરસ. ટ્રેનિંગ પતાવીને ફર્સ્ટ પોસ્ટિંગ આપનું આવ્યું છે, એ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓલવેઝ તમને યાદ રહેતો હોય છે. તો એ ક્યાં થયું હતું અને કેવો અનુભવ રહ્યો એ દરમિયાનમાં? જે મારું ફર્સ્ટ ટ્રેનિંગ પછી ને પ્રોબેશનર પોસ્ટિંગ તરીકે સાબરકાંઠાનું મારો જિલ્લો હતો અને હિંમતનગર પોસ્ટિંગ થઈ હતી. એ વખતે પહેલા 3 મહિનામાં જે અનુભવ થયો હતો એ પોલીસિંગને રિલેટેડ છે અને 6 મહિનાની અમારી પોસ્ટિંગ હોય છે. એમાં જે છેલ્લા 3 મહિના છે એ ફર્સ્ટ લોકડાઉનનું પીરિયડ હતું. એટલે આમ કહીએ તો એવો અનુભવ તો ક્યારેક કોઈને પોલીસમાં નહીં થયું હોય. અને એ એક તરીકેથી મને લાગે છે એકદમ સ્કેરી મોમેન્ટ હતું, કારણ કે જ્યારે ફર્સ્ટ લોકડાઉન થયું હતું ત્યારે આખી સડક સુનસાન છે. આવી રીતે આપણે ક્યારેય નથી જોયું. આપણે આ વર્લ્ડને નથી જોયું. આપણે ઇમેજિન પણ નથી કર્યું કે કોઈ રોડમાં ચાલશે નહીં અને ફક્ત તમે ત્યાં ઊભા છો અને તમારું કામ પણ એ જ છે. અને ઘણીવાર એ ડ્યુટી પણ અમને અઘરી લાગતી હતી, કારણ કે આપણે પબ્લિકને જ સમજ કરવાની છે કે તમે માસ્ક પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, રાઈટ. અને એ આપણી સાથે જ વિરોધ કરે છે. સ્વાભાવિક છે, કારણ કે ઘણાને કામ હોય છે, દુકાનમાં જવાનું છે ને બધું. પણ જે એ અનુભવ હતું એ એકદમ આઈ થિંક યુનિક અનુભવ હતું પોલીસિંગમાં, જે લોકડાઉન ટાઈમનું હતું. એ સિવાય એક અમારું બહુ સેન્સિટિવ ત્યારે એ વખતે મર્ડર થયું હતું, ડબલ મર્ડર કેસ થયું હતું અને 2 સિસ્ટર્સ હતા જે બિહારથી આવ્યા હતા. એક બિહારના એકદમ પિછડાવા જે ગામ કહીએ ત્યાંથી અલગ અલગ ટાઈમે 2 છોકરાઓ સાથે અહીંયા એ લોકો આવ્યા હતા અને 15 દિવસની અંતરમાં 2 અલગ જગ્યાએ એમનું મર્ડર અમને બોડી મળી હતી. રાઈટ. તો એનું ડિટેક્શન અઘરું હતું બિકોઝ સિસ્ટર્સ છે એ એસ્ટાબ્લિશ નહોતું. એકદમ ડીકમ્પોઝ બોડી હતી. પહેલાં એક મળી ને પછી 15 દિવસ પછી ઓલમોસ્ટ બીજા સબ ડિવિઝનમાં બીજી બોડી મળી. તો એનું જે આપણે આખું વર્કઆઉટ કરીને એને ડિટેક્ટ કર્યું અને જે છોકરાઓ સાથે આવ્યા હતા એ જ એમને લાવ્યા હતા અને એ જ પછી બેઝિકલી આપણે ઓનર કિલિંગ ન થાય એના માટે એ લોકોએ આનું મર્ડર કર્યું હતું. તો એ એક આખું કેસ હતું જે ઓલમોસ્ટ અનડિટેક્ટેડ મર્ડર હતું, ડબલ મર્ડર વિથ પોક્સો, અને એ ડિટેક્ટ કર્યું હતું. તો એ અનુભવ બહુ જ સારું હતું. અને જે છોકરાઓ લાવ્યા હતા એ પણ આ અંડર એજ છોકરીઓ હતી એન્ડ એમના ગામની હતી. અને એમના ગામમાં એવી પ્રથા છે, ભગાઈને તો લઈ આવ્યા હતા, અહીંયા તો કહેતા હતા કે લગ્ન કરીને રહ્યા છે, બટ હવે હોલી પર એમને ઘર જવાનું હતું અને છોકરીઓને લઈ જાય તો ત્યાં તો એ મર્ડર કરી દેશે, કારણ કે એક સમાજના 2 જણ લગ્ન ન કરી શકે. તો એ કે બધાનું મર્ડર થાય એના કરતાં આપણે આ બંનેનું કરીને આપણે પાછા જઈએ. કોઈને ખબર ક્યાં પડશે કે આ ક્યાં ગયા, આપણે ના પાડી દઈશું અમારી સાથે નથી હવે. એ રીતનું એમને કર્યું હતું. તો એ આઈ થિંક થોડુંક શોકિંગ પણ હતું કે કારણ શું એમને મર્ડર કર્યું. બટ એ બહુ જ મતલબ ડિટેક્ટ પણ થઈ ગયું. આરોપી અમે છેક બિહારથી લઈ પણ આવ્યા હતા એ વખતે. એન્ડ એ ટાઈમ એના જસ્ટ ઇમિડિયેટલી લોકડાઉન થયું હતું. તો એ થોડુંક ચેલેન્જિંગ હતું બટ એ સારું ડિટેક્શન થયું હતું ફર્સ્ટ એક્સપિરિયન્સમાં. એટલે એ એક્સપિરિયન્સ ઓલવેઝ તમારા મેમરીમાં રહેશે. તમને પછી જે જવાબદારી મળે છે એટલે એ તો હવે જોઈ જ રહ્યા છે બધા, સાયબર ડીસીપી સાયબર ક્રાઇમ, અને અમદાવાદમાં આપનું પોસ્ટિંગ છે. ઘણા બધા કેસીસ વિશે વાત કરવી છે, પણ તમારું જે મેઇન જે, અને મને હજુ પણ યાદ છે કે 20મી ફેબ્રુઆરી 2025 આદરણીય આપણા જે નાયબ મુખ્યમંત્રી શ્રી તે વખતે ગૃહ રાજ્યમંત્રી હતા હર્ષ સંઘવી સાહેબ, વિધાનસભામાં જે મેટર્નિટી હોસ્પિટલ રાજકોટની હતી એનો જે ખાનગી વિડીયો, જે સીસીટીવી ફૂટેજ વેચાયા હતા, અને એનો ઉલ્લેખ એક આઈપીએસ અધિકારીનો કે કોઈ પણ અધિકારીનો જવલ્લે જ વિધાનસભામાં ઉલ્લેખ થતો હોય, અને એ આઈપીએસ ઓફિસર તમે હતા. પહેલાં તો આ એક બહુ ગૌરવની વાત છે, અને તમે જે રીતે કેસ આખો સોલ્વ કર્યો એ ઇટ ઇઝ વેરી કમેન્ડેબલ એના માટે, અને એ તમે અભિનંદનના પાત્ર તો છો જ.
પણ આખી જે મોડસ ઓપરેન્ડી હતી, કારણ કે ઓલ ઓફ એ સડન એક ક્લિક થયું ને પછી એક આખું વાયરલ બન્યું, તો થોડીક આ ઘટના વિશે મેડમ વાત કરો કે, અને તમારું પોસ્ટિંગ થયું હતું ને જ વન ઓફ ધ બિગેસ્ટ કેસીસ કહી શકાય તમારા માટે એવું હતું, તો આના વિશે થોડીક વિગતે વાત કરો, શું હતું આ કેસમાં? સૌ પ્રથમ હું કહીશ કે અમને એક મીડિયામાં જ મોનિટરિંગ કરતા હોય, સોશિયલ મીડિયા મોનિટરિંગ અમારું સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરતા હોઈએ છીએ. એમાં અમારે એક ટ્વિટર પર ટ્વીટ જોયું હતું, અને પત્રકાર મિત્રો જે છે ને, મીડિયાનું આમાં ખૂબ ખૂબ સારું રોલ છે કે એમના તરફથી જ અમને જાણ થઈ હતી કે આવી રીતે આ વિડીયો એક સર્ક્યુલેટ થઈ રહ્યું છે. જે તે વખતે અમને એ જ હતું કે કદાચ આ જે વિડીયો છે એ અમદાવાદનું વિડીયો હશે, એટલે અમે પછી એને તાત્કાલિક પહેલાં તો FIR નોંધી હતી, કારણ કે જે સેન્સિટિવિટી હતી કે આ ટાઈપનો જે વિડીયો છે જેમાં જે કોઈક મહિલાનું જે એક્ઝામિનેશન થતું હોય, ખાસ કરીને મહિલા દર્દીનું, અને એનું CCTV ફૂટેજ વાયરલ થયું. તો સૌ પ્રથમ તો તાત્કાલિક આમાં સેન્સિટિવિટી જોઈને અમે FIR નોંધી લીધી હતી, અને પછી અમે તપાસ ચાલુ કરી હતી. જ્યારે તપાસ ચાલુ કરી ત્યારે અમને તપાસ દરમિયાન એ ખબર પડી કે આ અમદાવાદનું નહીં, રાજકોટના હોસ્પિટલનું એક વિડીયો છે. અને આગળ તપાસ કરતાં એ પણ સ્પષ્ટ થતું હતું કે હોસ્પિટલનો વિડીયો છે, પણ એ સિસ્ટમમાં હેક કરીને થયું છે, એ ત્યાંથી એક્સેસ મળ્યું હોય એવું નથી. તો પહેલાં આ અમને એકવાર ઇન્વેસ્ટિગેશનમાં મળ્યું, પછી અમે એ હેકર્સ પાછળ તપાસ કરતા હતા કે ક્યાંથી થયું છે. અને આ ટેલિગ્રામના અનેક ચેનલ્સ પર આવા વિડીયો સર્ક્યુલેટ થતા હતા. આ જ્યારે અમે તપાસ કરતા ગયા તો ઇટ વોઝ શોકિંગ કે આ એક આખું મેનુ કાર્ડ તરીકે સિસ્ટમ છે, જેમાં અલગ અલગ ટાઈપના વિડીયોઝ છે, હોસ્પિટલના વિડીયોઝની પણ ડિમાન્ડ છે, પછી મૂવી થિયેટર્સ છે, બધી ખાનગી પ્લેસીસ છે, લોકોના પ્રાઇવેટ સ્પેસીસ છે, પબ્લિક પ્લેસીસ હોય, ગાર્ડન્સ હોય, પાર્ક્સ છે, સિનેમા હોલ્સ છે, ઇવન મોલ્સ છે, જે એમાં CCTVs કદાચ ન કવરેજ થતા હોય એવા જે વિન્ડોઝ હોય છે, એના પણ આવા ઘણા બધા વિડીયોઝ માર્કેટમાં છે. રીતસર એની ડિમાન્ડ છે, એની સપ્લાય છે. અને હોસ્પિટલના વિડીયોઝની, અને એમાં મતલબ જે આપણે કહીએ ને કે પબ્લિકની જે પરવર્ટ મેન્ટાલિટી છે એનું પણ એક પર્દાફાશ થયું હતું. રાઈટ, કે ઇન્જેક્શન આપતાનું વિડીયોઝ ને એવા બધા પ્રોસિજર્સનું કે આપણે ઇટ ઇઝ શોકિંગ કે એ રીતનું પર્વર્ટેડ માઇન્ડ્સ કે એ રીતની વિકૃતિ જ કહેવાય, વિકૃતિ, હા, જે ટાઈપની વિકૃતિ જોવા મળી અમારા આખા ટીમ માટે બહુ શોકિંગ હતું. અમારા બ્રાન્ચમાં બહુ જ સરસ ટેકનિકલ એક્સપર્ટ્સ છે ને, અમારા ઇન્સ્પેક્ટર્સ ને સબ ઇન્સ્પેક્ટર્સ ને બધા, એટલે એવરીબડી ટુક ઇટ વેરી સેન્સિટિવલી કે આ હાઈ પ્રોફાઇલ કેસ તો આપણે કહીશું, બટ આને આપણે પકડવા માટે બધાને પોતપોતાની રીતે પણ એ થતું હતું કે આમાં તાત્કાલિક આપણે કરવું પડશે. જે અમને 2-3 લોકેશન આવતા હતા એમાં અમે તાત્કાલિક ટીમ રવાના કરી, અને વિધિન 48 hours 48 કલાકની અંદર અમે મુંબઈથી, ઇવન મહારાષ્ટ્રના પુણેના નજીક એક જગ્યા છે ત્યાંથી, અને સુરતથી, અને પછી યુપીના પ્રયાગરાજથી અમે આરોપીઓને પકડ્યા હતા. અને એમાં ફર્ધર અમે જોયું તો આવા વિડીયોઝ ઇવન એ વખતે જ્યારે મહાકુંભ ચાલતું હતું એના પણ વિડીયોઝ હતા. તો ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ આ ઇન્સિડન્ટ્સ, બટ એ જ જોઈને કે આ ટાઈપની વિકૃતિ છે, પ્લસ આ ટાઈપના જે ક્રાઇમ્સ છે એમાં અમે પ્રથમવાર સાયબર ટેરરિઝમની કલમ પણ આમાં જોડી હતી. બિકોઝ એક ટાઈપનું આ પબ્લિકમાં જે એનું ઇમ્પેક્ટ છે એને પ્રોપર ન્યાય થાય એના માટે. અને આખી ટીમે ખૂબ મહેનત કરી હતી, મતલબ આપણે રાત દિન એમાં મહેનત કરી હતી, અને પછી અમને આરોપીઓને પકડ્યા. આઈ થિંક ITX 66F, હા જી, એ સાયબર ટેરરિઝમની કલમમાં લગાવી છે, અને કોર્ટે પણ ગ્રાહ્ય રાખી. અમે એ પણ ખૂબ એ છે, અને માન્ય ગૃહમંત્રીશ્રી, હવે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આને વિધાનસભામાં કીધું, એના માટે અમે આખી ટીમ ખૂબ આભારી છે સરની. બિલકુલ, 3000 કિલોમીટર દૂરથી તમે આરોપીઓને પકડ્યા, એ બહુ મહત્વની વાત છે. એટલે તમે જે વાત કરી એમાં એક તરફ જુઓ તો એક આરોગ્યનું ધામ હતું અને એક તરફ શ્રદ્ધાનું ધામ હતું. હવે બંનેમાં આ રીતની વિકૃતિ માનસિકતા જોવા મળી, અને ટેલિગ્રામ પર આઈ થિંક આ ટેલિગ્રામ ચેનલ્સ પરથી આખું મેનુ કાર્ડ હતું, અને લોકો અનેક વિડીયોઝ વેચતા હતા. ખરીદનાર પણ એટલા બધા છે, એટલે એ જ છે કે સોસાયટીનું એક આપણે કહીએ ને કે અલગ વિકૃતિ જોવા મળી રહી છે. મેડમ, બીજો જે હમણાં એક રિસેન્ટ સ્કેમ આવ્યો .apk ફાઇલ વાળો, થોડુંક આ વિગતે આપણા દર્શકોને આપણે સમજાવીએ કે આ ઘટના શું, જેથી એ લોકો પણ મિસગાઈડ ના થાય આનાથી. તો એના વિશે જો આપ કહો કે આ આખો કેસ કઈ રીતે ટ્રેક થયો અને તમે કઈ રીતે એને ક્રેક કર્યો આ કેસમાં. જામતારા બેઝ એક .apk ફાઇલનો પણ પર્દાફાશ થયો. તો પહેલાં તો આ સ્કેમ શું હતું, કઈ રીતની મોડસ ઓપરેન્ડી હતી, આમાં ટેકનોલોજી નું યોગદાન વધારે હતું કે ક્રિમિનલ માઇન્ડસેટનું યોગદાન વધારે હતું, આમાં કઈ રીતે કહેશો આપ?
આમાં આઈ થિંક ટેકનોલોજીનો યુઝ છે અને પ્લસ લોકોની અવેરનેસનો અભાવ છે. ઓકે. એ બંનેનું એક્સપ્લોઇટેશન વધારે હતું. એ એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ હોય છે, તો એ .apk લિંક મતલબ એક્સટેન્શનનું એક લિંક આવતું હોય છે. તો આ લોકો જે ફ્રોડસ્ટર છે એ એવું જોતા હોય છે કે જે આપણે મોકલતા હોઈએ છીએ વોટ્સએપ પર મેસેજીસ, એમાં વધારે લોકો ક્લિક કરીને ડાઉનલોડ કરતા હોય છે. તો જે આ પર્ટિક્યુલર ગેંગ છે, જામતારા બેલ્ટ, આપણે ગિરિદીથી જામતારા વિસ્તારના લોકો હતા, અને એમાં જે મેઇન માસ્ટર માઇન્ડ ડેવલપર છે એમને આ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે પકડ્યા હતા. એમાં જે એપીકે લિંકથી આ લોકો શું કરતા હતા કે બેંકના કેવાયસી કે બેંકનું સ્ટેટમેન્ટ હોય કે આરબીઆઈનું સર્ક્યુલર છે, એ ટાઈપના આ લોકો એપીકે લિંક મોકલતા હતા. અને ટેલિગ્રામ પણ એનું આખું ચેનલ બોટ પણ ચાલતું હતું, અને એમાં કસ્ટમાઇઝડ એપીકે પણ તમે કરી શકો. ધારો કે તમારે કોઈ વેડિંગ કાર્ડ કે ઇન્વિટેશન કાર્ડના ફોર્મેટમાં મોકલવું હોય તો પણ મોકલી શકો. જ્યારે કોઈ પણ વિક્ટિમ હોય આ ફાઇલને ખોલે કે આ અટેચમેન્ટને ખોલે, ત્યારે એક બેકએન્ડમાં એપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે, જેનાથી એનું ફોન હેક થઈ જાય અને એનું આખું એક્સેસ ફ્રોડસ્ટરને મળી જાય. અને એ એક્સેસ મેળવીને પછી એ બેંક એપ્લિકેશનનું એક્સેસ લઈને એમાંથી પૈસા કરી લેતા હતા. તો આ એપીકે ફ્રોડ લગભગ છેલ્લા 1 વર્ષમાં અનેક ફ્રોડ્સ થયા છે. 1 મંથની અંદર અમે જ 5 FIR અહીંયા સાયબર ક્રાઇમમાં નોંધી છે. એન્ડ વેરી કોમનલી નાના અમાઉન્ટથી લઈને મોટા અમાઉન્ટમાં આમાં ફ્રોડ થતા હોય છે. તો એ ટાઈપનું આ ફ્રોડ છે અને ઓલમોસ્ટ 1 યરથી આ ચાલી રહ્યું છે. રાઈટ. તો એનું અમે બ્રાન્ચે ક્રિમિનલ્સને પકડ્યા હતા. રાઈટ. મેડમ, બીજો જે પ્રશ્ન એવો થાય કે જ્યારે પણ કોઈ સાયબર ક્રિમિનલ છે એ પહેલાં તો જે કોઈ પણ વ્યક્તિ છે એના ફોનને તો હેક કરે, એ પહેલાં એના માઇન્ડને હેક કરે છે. એટલે એવી જે ઘટનાઓ છે, તો પોલીસના ઓપિનિયન પ્રમાણે દેશનો અગર જો સૌથી મોટામાં મોટા સાયબર ફ્રોડની વાત કરવી હોય તો એ કયો સાયબર ફ્રોડ હોઈ શકે? ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આપણે કહીશું. ઓકે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અનેક ફોર્મેટમાં હોઈ શકે, અને એમાં જે એક ટર્મ છે પિગ બુચરિંગ સ્કેમ. અચ્છા. જી, એ મોસ્ટ કોમનલી થતું હોય છે. એ એક માનસિક, જે તમે કહો છો કે માઇન્ડને હેક કરે છે પહેલાં, એ માઇન્ડનું એક બેઝિકલી સાયકોલોજીકલ એડવાન્ટેજ ગેઇન કરતું હોય છે. કોઈ કેસીસ આપ જો શેર કરવા માંગતા હો તો પિગ બુચિંગ સ્કેમ બેઝિકલી શું છે કે જેમ પિગ હોય, સૂંઢ હોય છે, એને પહેલાં તો ખવડાવીને મોટા કરતા હોય છે, રાઈટ. અને પછી જ્યારે એ મોટો થઈ જાય પછી એને કાપવાનું કરતા હોય છે. દેટ ઇઝ એક્ઝેક્ટલી એનું જે ટર્મ છે એ US માંથી આ ટર્મનું ઓરિજિન થયું છે. તો પહેલા ફ્રોડસ્ટર કોઈ પણ વિક્ટિમ છે એનું ટ્રસ્ટ ગેઇન કરે. એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કરીએ, એમાં લોન સ્કેમ થઈ છે કે શેર માર્કેટ છે, IPOના આટલા બધા વોટ્સએપ ગ્રુપ્સ છે, શેર માર્કેટનું થઈ ગયું, પછી ઇવન જોબ સ્કેમ્સ છે. આ બધામાં એક લાલચ આપે પહેલાં તો કે તમને વધારે પ્રોફિટ મળશે, તમને લોનમાં ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર તમને લોન મળશે, અથવા ઘર બેસે પૈસા કમાઓ. તમને ઘરે બેસીને કંઈ જ નથી કરવાનું અને તમને પૈસા મળશે. ખાલી વોટ્સએપ ગ્રુપમાં લોકોને એડ કરવાના છે, અથવા એક કોન્ટેક્ટ લિસ્ટ જનરેટ કરીને બધાને આ મેસેજ સર્ક્યુલેટ કરવાનું છે. ઘણીવાર એ મેસેજીસમાં આ એપીકે લિંક જ હોય છે. બરાબર છે. રાઈટ. તો આવા સ્કેમ્સ જે આપણે એક કહીએ છીએ ટુ ગુડ ટુ બી ટ્રુ સ્કેમ્સ, રાઈટ. શેર માર્કેટની એપ્લિકેશન હોય છે મોસ્ટલી. ઇવન ગુજરાતમાં આપણે જોઈએ તો ટ્રેડિંગ ઘણા બધા કરતા હોય છે. ઘરમાં લોકો ટ્રેડિંગ એપ્લિકેશનનું યુઝ કરતા હોય છે. તો આ લોકો નવી એવી ફિક્ટિશિયસ એપ્લિકેશન્સ બનાવશે કે વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપ બનાવશે, જેમાં તમને ટ્રેડિંગની ટિપ્સ આપવામાં આવશે. ઇનિશિયલી તમે નાના અમાઉન્ટ્સમાં આપશે અને તમને કંઈક ફાયદો કરાવશે. આપણે કહીએ ને પિગને પહેલાં મોટા કરવાનું છે, તો તમને ફાયદો કરાવશે. તમને જ્યારે ફાયદો થાય તો તમે એને પર વિશ્વાસ કરશો. આ વોટ્સએપ ગ્રુપમાં અનેક એમના ડમી સબ્જેક્ટ્સ પણ હોય, જે કહેશે અચ્છા તમારી કાલની ટિપના લીધે મને આટલા કરોડનો ફાયદો થયો, મને આટલા લાખનો ફાયદો થયો. તો તમને હિંમત આવશે કે જો મેં આટલું ઓછું ઇન્વેસ્ટ કર્યું ને આટલો ફાયદો થયો, તો હું વધારે ઇન્વેસ્ટ કરીશ તો મને વધારે ફાયદો થશે. પછી માણસ વધારે ઇન્વેસ્ટ કરતો હોય છે. દેટ ઇઝ વેન આઈ થિંક એ બુચરિંગ માટે તૈયાર થઈ જાય છે કે ભાઈ એને ટ્રસ્ટ થઈ ગયું, હવે એને વધારે ઇન્વેસ્ટ કરી દીધા, હવે એને ફાયદો બીજું કરાવવાની જરૂર નથી થતી, વિડ્રોલ પણ નથી, પણ ઇમિડિયેટલી નથી કરતા. એ કેવું કહેશે કે હવે તમે કર્યું છે, 15 દિવસ પછી આનું તમને ફાયદો મળશે. 15 દિવસ પછી ફોન કરશે, ફોન સ્વિચ ઓફ આવશે, કાં તો નંબર ચાલુ હશે તો કોઈ રિસ્પોન્ડ નથી કરતું. ઘણીવાર એવું હોય કે રિસ્પોન્ડ પણ કરતા હોય, પણ આ બધા વોટ્સએપ નંબર્સ જે છે એ બધા કોલ સેન્ટર્સ આઉટ ઓફ ઇન્ડિયાથી ચાલતા હોય છે. કંબોડિયા, લાઓસ, એ જગ્યામાં ઘણા બધા કોલ સેન્ટર્સ છે. ઇનફેક્ટ ભારત સરકારે ઘણા બધાનું એનું પર્દાફાશ કરીને લોકોને સાયબર સ્લેવરીથી મતલબ રેસ્ક્યુ પણ કર્યા છે.
તો એ કોલ સેન્ટરથી છે. તો ઘણીવાર અમારી પાસે અરજદાર આવતા હોય છે કે નંબર ચાલુ છે તેમ છતાં કેમ પકડાતો નથી, બિકોઝ એ નંબર્સ ઇન્ડિયાના એક્ટિવ નંબર્સ નથી. બરાબર છે. રાઈટ, એ ડમી નંબર્સ હોય છે અને યુઝ્યુઅલી આઉટ ઓફ ઇન્ડિયાથી ચાલુ રહેતા હોય છે. તો એ એક છે. અને જે શેર માર્કેટમાં હું ખાસ કરીશ, કારણ કે એમાં અમે ઘણા બધાને પૈસા ગુમાવતા જોઈએ. હા, ઇવન વેલ ટુ ડુ એજ્યુકેટેડ લોકો, એક્ઝેક્ટલી, બીકોઝ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ પણ એ જ કરી શકશે. પૈસા એમની જોડે વધારે છે એટલા તો માટે. ઇટ ઇઝ એજ્યુકેટેડ ક્લાસ. આ ફ્રોડસ્ટર શું કરે છે, દરેક કેટેગરી માટે એમની ઓડિયન્સ, મતલબ ફ્રોડની ઓડિયન્સ માટે એક એમની પાસે મોડસ ઓપરેન્ડી હોય છે રેડી. રાઈટ. જે પૈસાવાળા હોય એમને યુઝ્યુઅલી એ શેર માર્કેટ ફ્રોડ થી કરતા હોય છે અટેમ્પ્ટ. જેમ કે એમાં એ કહેશે કે ભાઈ 9 વાગે માર્કેટ ખુલે છે તો હું તમને 15 મિનિટ પહેલા એક સ્પેશિયલ ટ્રેડ ઓફર કરાવીશ શેરનું. સ્વાભાવિક છે કે આપણે પણ વિચારીએ કે એવું કેમ કોઈ કરવા જાય. આઈપીઓ છે તો કાલે આવવાનું છે તો આજે એનું હું તમને પરચેસ કરાવી દઉં, અથવા માર્કેટમાં આ શેર માર્કેટની આ વેલ્યુ છે તો હું તમને પ્રેફરન્શિયલ શેર્સ આટલામાં લઈને આપું. ઓકે, રાઈટ. તો આ ટાઈપનું છે. અને ઇવન એજ્યુકેટેડ પીપલ આમાં ટ્રેપ થઈ જતા હોય છે. ઓકે, રાઈટ. તો એ એક શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું કહીશ. બીજું છે કે મતલબ આપણે આમ જોવા જઈએ તો કોઈ પણ ટાઈપના સાયબર ક્રાઇમને આપણે 4 કારણસર જે એનાલિસિસ મારું છે કે જેના લીધે થતા હોય છે. પહેલા તો ટેમ્પટેશન, જે આપણે વાત કરી, લાલચ, કે કંઈક વધારે આપણને મળી જાય. એમાં મેટ્રિમોનિયલ ફ્રોડ્સ પણ છે. યસ, જેમ કે કોઈક ડમી પ્રોફાઇલ બનાવે, રાઈટ. એ પુરુષ હોય તો મહિલાની મેટ્રિમોનિયલ ફ્રોડની પ્રોફાઇલ બનાવે, વાતચીત કરતી હોય છે. આપણને થાય કે ભાઈ આટલી સારી મહિલા આપણી સાથે કેમ છે, કે આટલા સારા પુરુષ આપણી સાથે કેમ વાત કરી છે, પણ એ જ રીતે એ ફૂસલાવે. ને પછી જ્યારે એકવાર કોન્ફિડન્સ થઈ જાય તો કાં તો તમને પૈસા એને જરૂર છે તો પૈસા માંગણી કરશે, અથવા એ જ કહેશે કે ભાઈ મારું જ એક સાઇડ બિઝનેસ છે, હું આ શેર માર્કેટનું કંઈક કરી રહ્યું છું, કે મારી આ કંપની છે એમાં તમે થોડુંક ઇન્વેસ્ટ કરી દો. અથવા એવું પણ જોવા મળ્યું છે કે જે ગર્લફ્રેન્ડ્સ હોય છે, જે આ ડમી ગર્લફ્રેન્ડ્સ બનતા હોય છે, એને કુરિયર પણ કરાવતા હોય, પરચેસ કરીને આપી દો કે આનાથી આ પરચેસ કરી દો, અને તો ફ્રી ગિફ્ટ્સ લઈ લેતા હોય છે. તો અનેક ટાઈપના એ કરતા હોય છે. બટ ધીસ ઇઝ ટેમ્પટેશન, કે લાલચ એક આનું મેન એ છે, જેમાં શેર માર્કેટ આપણે કહીએ, જોબ સ્કેમ, લોન સ્કેમ્સ, અને મોસ્ટ કોમનલી આ બધા જે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ છે એનું 70% સ્કેમ્સ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ થતા હોય છે. જે અને એમાં દરેક કેટેગરી છે. જેમ કે લોન સ્કેમ કોને ટાર્ગેટ કરે, કે મિડલ ઇન્કમ કે લો ઇન્કમ વાળાને, કે ઓછા રેન્ટ પર તમને મળી જશે, ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું રહેશે. કે રેન્ટલ સ્કેમ્સ પણ હોય છે, કે ઓછા ભાવે તમને રેન્ટ મળી જશે, અને આટલી પોશ લોકેશનમાં તમને 1 BHK રેન્ટ પર મળશે પણ ઓછા ભાવે મળશે, સો ભાડું ઓછું આપવું પડશે. તો એ રીતે લાલચ આપીને બધા ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ થતા હોય છે. બીજું છે ફિયર, આપણે ડર. જે ડર છે એમાં ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ એમાં ટાર્ગેટ બનતા હોય છે. ડિજિટલ અરેસ્ટ જે ફ્રોડ છે, આપણે બધાએ સાંભળ્યું. આઈ વોઝ ગોઈંગ ટુ કમ ઓન ધીસ, પણ તમે કહો પ્લીઝ. જી, તો ડિજિટલ અરેસ્ટ એક આખું આપણે વાત કરીએ તો એક ઇનોવેશન જ છે. કાયદામાં ડિજિટલ અરેસ્ટ નામની કોઈ જોગવાઈ નથી. દેર ઇઝ ઓનલી ફિઝિકલ અરેસ્ટ. પીએમ સાહેબે બી મન કી બાતમાં એમને ઉલ્લેખ કર્યો છે. એક્ઝેક્ટલી, બિકોઝ એક ટાઈમ એ થઈ ગયું હતું જ્યારે બહુ બધા કેસીસ થતા હતા, અને ઇનફેક્ટ એ જ ટાઈમે અરાઉન્ડ 2024 ઓક્ટોબરનું ટાઈમ છે જ્યારે અમે પણ ડિજિટલ અરેસ્ટમાં એક મોટી ગેંગ તાઇવાનના લોકોને અરેસ્ટ કર્યા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે. તો આપણે ઘણીવાર કહીએ ચાઇનીઝ આના પાછળ છે, તો અમે આ પહેલી વાર એવું થયું હતું કે સાયમલ્ટેનિયસ ઇન્ડિયામાં 4 જગ્યા રેડ્સ કરી અને 4 તાઇવાનીઝને આપણે પકડ્યા હતા ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં. અને એના પછી જ અવેરનેસના પણ ઘણા બધા ચાલુ થયા હતા. પીએમ શ્રીએ જ્યારે મન કી બાતમાં વાત કરી એના પછી ટેલિકોમ ડિપાર્ટમેન્ટથી પણ હવે પેલું વોર્નિંગ આવે છે. પહેલા તમે કોલ કરો તો આવે છે સોશિયલ મીડિયા વાળી. તો ઇનફેક્ટ એના લીધે આઈ વુડ સે આ બંને જે કામ થયું છે, પીએમ સરની સ્પીચ અને વોર્નિંગ કોલથી ખાસું રિડક્શન થયું. પણ આજે બી ન્યૂઝપેપર તમે વાંચો, કોક ને કોક જગ્યાએ કોલમમાં તમને સારા પ્રોફેસરથી લઈને ઉદ્યોગપતિઓ જે સારા જોબ કરતા હોય, બેંક્સમાં જોબ કરતા હોય, એ લોકો પણ એની અંદર ફસાયેલા છે. તો ડિજિટલ અરેસ્ટમાં ફિયર જે છે, ડરનું એટલું વધારે યુઝ કર્યું છે, જે આપણે પહેલાં પણ વાત કરી કે મેન્ટલ સિસ્ટમને હેક કરે છે. એ એવું ડર બેસાડી દે છે, અને યુઝ્યુઅલી સિનિયર સિટીઝન્સને એટલે ટાર્ગેટ કરતા હોય છે 2 કારણસર. કારણ કે એક તો એમની પાસે પૈસા હોય છે, જે આખા જિંદગીની તેમની જમા પૂંજી હોય છે, રાઈટ. અને બીજું છે, જે કોઈ કે સમાજમાં એક સારું જોબ કરીને રિટાયર થયા હોય, કે સારા એક એમાં રિટાયર થયા હોય, તો એક સમાજમાં ઇજ્જત છે, રાઈટ. અને એ અરેસ્ટ થયા છે એ વાત એમને કંઈ બહાર જાહેર નથી કરવી.
અને ઘણીવાર એના લીધે જ એ પોલીસને સંપર્ક નથી કરતા બરાબર. કે પોલીસ અમારા ઘરે આવશે તો સોસાયટીવાળા શું કહેશે. અમે એવા પણ કેસીસ જોયા છે જેમાં એમના પરિવારવાળાને નથી કહેતા, એમના સન ડોટરને નથી કહેતા. મોસ્ટલી સન ડોટર કંઈ બહાર જ હોતા હોય છે, ઈધર આઉટ ઓફ ઇન્ડિયા યા ઇવન ઇન્ડિયામાં પણ વર્કિંગ હોય છે. સો દે ડોન્ટ વોન્ટ ટુ ટેલ સન ડોટર ઓલ્સો કે એ આપણું શું વિચારશે. ને સન ડોટર હવે સેટલ છે, એમને શું લાગશે કે મારા ફાધર કે મધર આવી રીતે કંઈક ઇલીગલ એક્ટિવિટીમાં ફસાયા છે. તો એ ડર, જે સામાજિક ડર કહી શક્યો, અને પોલીસનો ડર, કારણ કે એક ઓથોરિટી ફિગર એને અરેસ્ટ કરે છે. એ બંનેનું જે કોમ્બિનેશન છે અને આ જે ઇનોવેશન છે ડિજિટલ અરેસ્ટ, એ આખું સ્કેમ એના લીધે બહુ જ વધારે વાઇડ સ્પ્રેડ થયું હતું. એક કેસ તો એવો હતો કે જેમાં એક સિનિયર સિટીઝન હતા, એમનો એક સન છે, સિંગાપોરમાં કામ કરતો હતો, અને ઓનલી સન, એન્ડ રિટાયર્ડ ફ્રોમ અ વેરી વેલ, મતલબ બેંક, સરકારી બેંકમાં કામ કરતા હતા, અને વેલ ટુ ડુ હસબન્ડ વાઈફ, બોથ વાઈફ પણ એમના ટીચર હતા, અને વેરી મતલબ ઇજ્જતદાર ફેમિલીથી હતા. અને અચાનકથી એમને એવું કીધું કે ભાઈ તમે પાર્સલ, અને એ લોકો અવારનવાર અહીંથી સ્નેક્સ હોય, ખાખરા વાખરા બધું મોકલતા હોય છે, ગુજરાતીમાં ઘણા મોકલતા હોય છે, તો એ મોકલતા પણ હતા. એમને એ પણ ડાઉટ ગયું, કારણ કે એમને જે કુરિયર કર્યું હતું એ એક ડે પહેલાં કર્યું હતું. જ્યારે સ્કેમસ્ટરે ફોન કર્યું, એમને રેન્ડમ કોઇન્સિડન્સ છે કે એને એક ડેટ આપી દીધી, અને એક દિવસ પહેલાં એમને કુરિયર પણ કર્યું હતું. એટલે એમાં એ બિલીવ કરવાનું ચાલુ કર્યું. હવે આમાં જે ફ્રોડસ્ટર છે, એક તો આખું એમનું સેટઅપ હોય છે, જેમાં યુનિફોર્મ પહેરતા હોય છે, પાછળ CBI કે કોઈ એજન્સીનો ફોટો હોય છે, કસ્ટમ્સ ઓફિસર હોય છે, પહેલાં જુનિયર ઓફિસર બનીને વાત કરશે, પછી એમના જ કોઈ કોલીગ આવશે ને કહેશે અચ્છા એ તો અબ સાબ આ ગયે, બડે સાબ બાત કરેંગે, હે ના, ક્રાઇમ બ્રાન્ચનું નામ આવશે, સાયબર સેલનું નામ આવશે, અનેક નામો આપતા હોય છે, કસ્ટમ ડિપાર્ટમેન્ટ. કાં તો પોલીસનું આપશે, અથવા કસ્ટમ્સમાં તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે, અથવા ઇવન સાયબરનું બીક આપવા માટે એવું કહેશે કે ભાઈ ઈમેલ આવશે એમને કે તમારા IP, તમારા ઈમેલ એડ્રેસ પોર્નોગ્રાફિક વેબસાઇટ્સમાં પકડાયા છે, કાં તો સેલ ઓફ નાર્કોટિક્સ, ઓનલાઈન સેલ ઓફ નાર્કોટિક્સમાં પકડાઈ ગયા છે, ડ્રગ્સમાં કે વેપન્સના સેલમાં તમારું નંબર આવે છે અમારા સ્કેનમાં. તો આ રીતે એક તો ડર આવે છે. પછી એ લોકો એક લાલચ આપે છે કે ભાઈ તમે અત્યારે હાલ કોઈને કહેતા નહીં, અમે આનું સોલ્યુશન લાવશું, રાઈટ, વી વિલ ટ્રાય એન્ડ હેલ્પ યુ, બટ એના માટે તમારે પહેલા આટલા પૈસા ડિપોઝિટ કરવા પડશે, કારણ કે આ તો આટલું કેસનું બને છે, બટ વી વિલ ગેટ ઇટ રિલીઝ. તમે કોઓપરેટ કરશો તો અમે પણ ટ્રાય કરીશું કે અમે સિનિયર અધિકારીને વાત કરીને તમારા આ ડિપોઝિટ પણ રિલીઝ કરાવી દેશું. તો બેંકમાં જઈને એ લોકો FD તોડીને કરતા હોય છે, રાઈટ. અને આ જે સિનિયર સિટીઝન હતા એ ટોટલ 13 દિવસ ડિજિટલી અરેસ્ટેડ હતા. એન્ડ વેન વોટ દે મીન બાય ડિજિટલ અરેસ્ટ ઇઝ કે એક તો એ એમના જે ઘરમાં કામ કરતા હતા એમને ના પાડી દીધી, ઘરથી બહાર કોઈને નથી જવું, અંદર કોઈ ના આવી શકે. પછી સ્ક્રીન 24/7 તમારે મોબાઈલમાં વિડીયો કોલ ઓન રાખવાનું છે, સૂતી વખતે પણ તમને ઓન રાખવાનું છે. તો એનું જે સાયકોલોજીકલ ને મેન્ટલ ટ્રોમા થાય કે તમે કોઈક 24/7 તમારા પર વોચ રાખે છે, વોશરૂમ જાઓ છો તો એ ખબર પડે છે, તમે કોઈને ફોન પર વાત કરતા હોય, ઇવન એમના સનને વાત કરવી હોય તો કે ઓડિયો ઓન રાખવાનું, અમારે સાંભળવું જોઈએ, બટ યુ કે નોટ ટેલ હિમ કે યુ આર અરેસ્ટેડ. એ તો જ હું તમને મદદ કરીશ, એનામાંથી બહાર કાઢવાનું કંઈક રસ્તો કરી આપીશું. તો એ રીતનું એમનું મેન્ટલ ટ્રોમા હતું, મતલબ લિટરલી બ્રેકડાઉન નહીં હતું. ઇનફેક્ટ એમના નેબર્સ પણ એકવાર આવ્યા હતા કે ભાઈ બહુ દિવસે દેખાયા નથી, તો એમને ડોરથી એમને બહાર કાઢી દીધા. ચાનું દૂધ પતી ગયું હતું એમના ઘરે, તો એ આ ભાઈએ ના પાડી કે નહીં તમે ચાય લેવા ન જઈ શકો, દૂધ મંગાવી ન શકો. પછી છે ખાલી એક દિવસ એમને માર્કેટ જવા માટે હા પાડી હતી, અને એ પણ એટલે કારણ કે એ દિવસે જ બેંકમાં જઈને FD તોડવાની હતી. તો એ દિવસે, અને એમાં જ્યારે માર્કેટ પણ જાઓ ત્યારે પણ તમારું ઓડિયો ઓન રહેવું જોઈએ. તો એ રીતનું એકદમ મેન્ટલ ટોર્ચર કરીને આ રીતે ઓલમોસ્ટ 1.5 કરોડનું એમને ટ્રાન્સફર કર્યું હતું. 1.5 કરોડ? યસ. તો એ એક જે બીક પેદા કરીને આ કરતા હોય છે, એ ઇટ ઇઝ વેરી સ્કેરી, મતલબ જે એ અનુભવથી બહાર આવતા હોય છે. તો મેડમ આમાં આની પર થોડીક વાત વધારે કરીશ. તો આમાં હવે આપ લોકોને શું કહેશો, કારણ કે હજુ પણ લોકોમાં અવેરનેસ આવી છે પણ એટલી બધી નથી આવી. સપોઝ કોઈક વિડીયો કોલ આવે અનનોન નંબર ઉપરથી, હવે સ્વાભાવિક છે કે ફોરેનમાં કોઈક આપણા રિલેટિવ્સ રહેતા હોય તો પણ આપણે એને રિસીવ કરવાના જ છે. કાં તો એક રસ્તો એવો છે કે એને અવોઇડ કરો, કોલ રિસીવ જ ન કરો, એ વેધર ઇટ ઇઝ વોઇસ કોલ કે પછી વિડીયો કોલ. આપ શું કહેશો એઝ એન એક્સપર્ટ કે એઝ એન ઓફિસર, કે કોઈ પણ વ્યક્તિએ શું કરવું જોઈએ જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો? પહેલાં તો ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વર્ડ કે ટર્મિનોલોજી નથી. પોલીસ ક્યારે ડિજિટલ અરેસ્ટ નથી કરતી, ફિઝિકલી અરેસ્ટ કરે છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિ વિડીયો કોલ, એક તો ફર્સ્ટ ઓફ ઓલ અનનોન નંબરથી, જેમ તમે કીધું કે વિડીયો કોલ કે ઓડિયો કોલ, ઓડિયો તો ઠીક આપણે કદાચ ઘણીવાર લેતા હોય છે, પણ વોટ્સએપના વિડીયો કોલ લેવાની કોઈ જરૂર નથી થતી, નહીં જ લેવું જોઈએ. જો ભૂલથી લઈ લીધું હોય અને કોઈ પણ અધિકારી બને કે કોર્ટ હોય કે RBI કે ગમે તે ઓફિસર કે કોઈ ઓથોરિટીનો નામ લઈને તમને વાત કરતા હોય તો સિમ્પલી એ કહેવાની જરૂર છે કે હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીશ અને પછી આપ મને ત્યાંથી નોટિસ આપી દો. ઓકે, રાઈટ. મારા નામે અરેસ્ટ છે તો હું મારું સ્ટેટમેન્ટ ત્યાં જઈને લખાવી દઈશ. ઓકે, રાઈટ. અથવા કોઈ કહે કે બેંકનું છે કે તમારું કસ્ટમમાં પાર્સલ છે, તો ઠીક છે, તમે મને તમારા ઓફિસનું અહીંયા મારા ઘરે જે ઓફિસ હોય ત્યાંનું એડ્રેસ આપો, મારે જે જસ્ટિફિકેશન આપવાનું છે કે પ્રૂફ આપવાનું છે પોલીસ સ્ટેશન જઈને આપી દઈશ. હા, કોઈ કહે કે મુંબઈના પાર્સલમાં ડ્રગ્સ છે ને મુંબઈ એરપોર્ટ પર જપ્ત થયા છે, તો હું અમદાવાદમાં જે તમારી ઓફિસ થતી હોય મને એડ્રેસ આપી દો, હું ત્યાં જઈને મારે જે વાત કરવાની છે હું કરીશ. બટ આ વિડીયો કોલ પર કરવાની કંઈ જરૂર નથી થતી અને એ રીતે નોર્મલી કોઈ પોલીસ કે કોઈ ઓથોરિટી આવી રીતે ઇન્ટરેક્ટ કરતી નથી. અને જો ભૂલથી એના લીધે કે કદાચ સ્ટાર્ટિંગમાં પૈસા તમારા ઉપડી ગયા, તમે વિશ્વાસમાં આવીને કે ડરમાં આવીને કરી પણ દીધું ટ્રાન્ઝેક્શન, તો તરત ફોન કટ કરી દો. એમાં કંઈ વહેલા મોડું નથી કરવાની જરૂર. જ્યારે તમને લાગે કે આ ફ્રોડ છે ત્યારે જ ફોન કટ કરો. તરત 1930 નેશનલ હેલ્પલાઇન નંબર છે. તમે પોલીસને જાણ કરો કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે ક્યાંક જાઓ એ પહેલાં 1930 પર કોલ કરી દો. એ નેશનલ હેલ્પલાઇન નંબર છે, મંત્રાલય, હોમ મંત્રાલય તરફથી છે, કે તાત્કાલિક જે પૈસા ટ્રાન્ઝેક્શન થયા છે એ ફ્રીઝ થઈ શકે અને અટકી શકે, સામેવાળા ફ્રોડસ્ટરના ખાતામાં જવા માટે અટકાવી શકે. તો એ તાત્કાલિક એ નંબર પર કમ્પ્લેન કરી દો અને પછી આગળની તમે કાર્યવાહી પૂરી કરો. બરાબર છે. તો મેડમ એક બીજો પ્રશ્ન એવો થાય કે આ લોકો આ બધા જે ટાર્ગેટ કરે છે સિનિયર સિટીઝન્સને, વિમેનને, એવી રીતે, તો એ લોકો કઈ રીતે આ ડેટા મેળવતા હોય છે એના માટે? એક ડિજિટલ અરેસ્ટમાં હું એક બીજું પણ એડ કરીશ કે અત્યારે અમારી બેંક સાથે, કારણ કે બેંકોનું પણ આમાં ખૂબ રોલ હોય છે, તો અમે બેંક મેનેજર સાથે અને બેંકમાં પણ અવેરનેસ જે આવી છે એના લીધે અમે ઘણા બધાને પ્રિવેન્ટ કર્યા છે. અમદાવાદમાં જ હું કહીશ કે 6 થી 7 કેસીસ છે આ છેલ્લા 5 મહિનામાં. હું કહીશ કે અમને બેંક મેનેજરે એલર્ટ કર્યા છે, સિનિયર સિટીઝન આવ્યા છે અને એ વિડ્રોલ વધારે કરે છે અથવા FD તોડે છે અને લિટરલી એ બચ્યા છે. તો હું એ જ કહીશ કે આમાં જ્યારે બધા લોકો એકસાથે જોડાઈ જાય ને, ઇવન બેન્કિંગ સેગમેન્ટ પણ જોડાઈ જતા હોય છે. ઇનફેક્ટ એ બેંકને અમે ખૂબ એપ્રિશિએટ પણ કર્યું છે કે તો આમાં એક સંયુક્ત આપણે એફર્ટ કરીએ તો આવા બચી શકે છે. જી જી. જે બીજી વાત છે, ઇવન જેમ આ જ વસ્તુ મહિલા ક્રાઇમ માટે પણ યુઝ થતી હોય છે, જે ડરનો હું વાત થતી હતી, તો ડરમાં એવું છે કે ખાસ કરીને વિમેન એન્ડ ચિલ્ડ્રન એક બહુ સેન્સિટિવ કેટેગરી હોય છે. જેમ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઇન્ક્રીઝ થાય છે, ઇવન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડીપ ફેક વિડીયોઝ બનવાનું ચાલુ થયું છે, તો એનું એક સાઇડ ઇફેક્ટ એ પણ છે કે એના લીધે ક્રાઇમની પણ પરિભાષા બદલી રહી છે. અને આમાં મહિલાઓ રિલેટેડ ક્રાઇમ્સ તો ખૂબ કોમન છે, બિકોઝ ફોટોઝ છે, વિડીયોઝ છે, એને મોર્ફ કરીને નવા AI વિડીયોઝ બને છે અને સર્ક્યુલેટ કરે છે, ફેક પ્રોફાઇલ્સ બને છે, પછી એ ફેક પ્રોફાઇલ્સના પણ વિડીયોઝ બનાવીને બ્લેકમેલ કરવામાં આવે છે, પૈસાની માંગણી કરવામાં આવે છે. તો એવા, અને ઇફ નોટ પૈસાની માંગણી, જસ્ટ ન્યુસન્સ ના, ઘણીવાર એ પણ અમે જોયું છે કે કોઈક છોકરો હોય, એને કોઈક મિત્રતા કરવી હોય, છોકરીએ હા નથી કરી, તો એને હેરાન કરવા માટે અલગ અલગ નામથી પ્રોફાઇલ બનાવવાના, બરાબર છે, એના વિશે ખરાબ લખવાનું કે બોલવાનું. તો આવા ઇવન સ્કૂલ કોલેજીસમાં બહુ જ કોમન અમે જોઈ રહ્યા છે. તો એના માટે ખાસ કરીને અમે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સાયબર રક્ષિકા કરીને મિશન ચાલુ કર્યું છે. મે મહિનાથી અમે ચાલુ કર્યું છે અને એમાં અમે ખૂબ સારું રિસ્પોન્સ પણ મળ્યું છે. બરાબર છે. આમાં એક સામાજિક ડર હોય છે કે મારી ડિટેલ્સ કદાચ સમાજમાં જતી રહે, પ્રેસમાં જતી રહે. અનેક વાર તો એવું પણ બને છે કે મારા ફેમિલીને ખબર પડી જાય. તો એના માટે મહિલાઓ આગળ નથી આવતા કમ્પ્લેન કરવા માટે. બટ અમે એ રાખ્યું છે કે આમાં અમે કોઈ પણ વિક્ટિમની આઈડેન્ટિટી કે ડિટેલ્સ નથી બહાર કરવાના. પણ જ્યારે કોઈ વ્યક્તિ આવા ફ્રોડસ્ટર કોઈ એકને ટાર્ગેટ કરે છે, એ એક મહિલા પૂરતું નથી રહેતું, એ અનેકને ટાર્ગેટ કરતો હોય છે. તો અમારું એ જ આ મિશન દ્વારા એક હેતુ એ છે કે મોર એન્ડ મોર વિમેન કમ આઉટ એન્ડ દે કમ્પ્લેન, તાકી આવા લોકો જે આવી કરતૂતો કરતા હોય છે એમને એક સબક મળે. બિલકુલ. અને આપણે ચૂપચાપ ખાલી એક અકાઉન્ટ ડિલીટ કરી દીધું, નંબર બ્લોક કરી દીધું, એ ટેમ્પરરી છે. આજે નહીં તો કાલે ફરી કરશે અને તમને નહીં તો બીજાને કરશે. તો એના માટે ખાસ છે. તો એમાં અમે સક્સેસ પણ સારી એવી મળી છે.
એક કેસ હું કહીશ કે લવ ગુરુનું કેસ છે, જે હમણાં મે મહિનામાં જ અમે ડિટેક્ટ કર્યો હતો. એ એક 3 છોકરાઓ હતા જે એમને એક કિન્નર માતા સંતોષી દેવી કરીને એમનું ગ્રુપ બનાવ્યું હતું, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ્સ બનાવી હતી, અને એ લોકોને રિલેશનશિપ ગુરુ બનતો હતો કે ભાઈ હું તમારો રિલેશનશિપમાં ઇશ્યુઝ આવે તો હું સોલ્વ કરી દઈશ. તો આમાં 19-20 વર્ષની અમારી પાસે એક ફિમેલ હતી જેની કમ્પ્લેનન્ટ હતા. એમને કોઈ છોકરો ગમતો હતો અને એ છોકરા કદાચ વાત નહોતા કરતા, તો આ વિધિના માટે પૈસા લેતા હતા. પહેલાં 3,000 રૂપિયા કે હું ફલાના પૂજા કરી દઈશ, શ્રીફલ કરી દઈશ, તો એના 5,000 10,000 એ રીતે એમને 3 લાખ રૂપિયા તો લીધા. તેમ છતાં એવું થયું કે એ મતલબ આમના રિલેશનશિપમાં કંઈ એવું પ્રોગ્રેસ નહોતી. તો પછી આ લોકોનું પણ એક સ્ટ્રેટેજી હોય છે કે ભાઈ હવે આને ટ્રસ્ટ થઈ ગયો, 3-4 મહિનાથી અમને પૈસા આપે છે, અમે અલગ અલગ વિધિના બહાને એને પૈસા લઈએ જ છે. પછી એમને એવું કીધું કે આમાં અમારે એક વિધિ કરવાની છે કે શુદ્ધિકરણ વિધિ, જેમાં બેઝિકલી જે ફ્રોડસ્ટર છે એમને કીધું કે યુ હેવ ટુ અનડ્રેસ વિડીયો કોલ પર, અને આ લોકોએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને પછી એ વિડીયો લઈને આમને જ બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. કારણ કે એકવાર ટ્રસ્ટ થઈ ગયું, હવે તો ખબર છે કે એ ટ્રસ્ટ કરવાની જ છે. અને પછી 6 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. તો ટોટલ આ બેને તો ઓલમોસ્ટ 6 લાખ તો આપી દીધા હતા. અને પછી 6 લાખ વધારે જ્યારે આપ્યા હતા ત્યારે શી કોન્ટેક્ટેડ હર ડિપાર્ટમેન્ટ એન્ડ વી ફાઉન્ડ આઉટ ધીસ 3 છોકરાઓ હતા. આ લોકોનું આ સાઇડ બિઝનેસ હતું. મહિનાની અંદર એ લોકો 300 લેડીઝને ટાર્ગેટ કરે. આ લોકો ઇન્સ્ટાગ્રામ એડ બનાવી દીધી હતી. એડમાં 18 to 35 યર ઓફ વિમેનને ટાર્ગેટ કરવાનું, ઇન્ટરેસ્ટેડ ઇન રિલેશનશિપ, ઇન્ટરેસ્ટેડ ઇન રિલિજન, ઇવન ધર્મના નામ પર ઘણા બધા ગુરુ બનતા હોય છે અને આ રીતે મહિલાઓને કોઈ ધાર્મિક વિધિ છે, શ્લોક છે, લેક્ચર્સ છે, સેશન્સ છે, એના માટે ટેમ્પટેશન કે લાલચ આપતા હોય છે. તો આ એક નવી મોડસ ઓપરેન્ડી અમને જે જોવા મળી હતી. અને આ લોકોએ કિન્નર એટલે કીધું હતું બિકોઝ પુરુષની આ વાત છે, તો ધારો કે વોટ્સએપ કોલ પર વાત કરે આ લોકો, તો એવું ના લાગે કે મહિલા જ નથી, એટલે કિન્નરનું કર્યું હતું. છોકરાઓ હતા, દર મહિને 300 લેડીઝને ટાર્ગેટ કરે, એમાંથી 60-70 લેડીઝ તો એમને પૈસા આપી જ દે, અને ઓલમોસ્ટ 20-30 લાખની એમની આવક થઈ ગઈ હતી આ રીતે. તો આ ટાઈપના જે વિમેન રિલેટેડ ઓફેન્સ છે. ઇવન પ્રોફાઇલ એક એવું પણ કિસ્સો બન્યો હતો કે જેમાં એક લેડી છે, એ પોતે એમની પબ્લિક પ્રોફાઇલ હતી, ઇન્ફ્લુએન્સર બનવા ઈચ્છે છે, અને એ ધાર્મિક પ્રવચનમાં રસ લેતા હતા. તો કોઈક એમને પ્રોફાઇલ મળી હતી જે પોતે પણ ફિલોસોફર ને ઉપનિષદ ને ગીતાની વાતો કરતા હતા. તો આ લોકોનું ચેટિંગ થતી હતી ઇન્સ્ટાગ્રામ પર. પછી જ્યારે આ લેડીને લાગ્યું કે આ થોડુંક હવે લાઇન ક્રોસ થઈ રહી છે, એના પછી એમને બ્રેક કરવાની જરૂર છે, તો એમને વાતો ઓછી કરી દીધી. તો આ જે હતો ભાઈ, એને લિટરલી આ બેનના અલગ અલગ ફોટોઝ, કારણ કે એ પ્રોફાઇલ એની ફ્રેન્ડ હતા, તો પ્રોફાઇલ અને પબ્લિક પ્રોફાઇલ પણ હતી, ફોટોઝ લઈને મોર્ફ કરીને અલગ અલગ નામથી પ્રોફાઇલ બનાવી, અને પછી એ જ પ્રોફાઇલથી અમને મેસેજ કર્યો. અને ખાલી આમાં પૈસાની માંગણી નથી, હેરેસ માટે. અને પછી પોતે જ કહે કે હું એ પ્રોફાઇલ ડિલીટ કરાવી દઉં, તું મારી સાથે વાત કર. આ રીતે હેરાન કરે. અને ઓલમોસ્ટ મહિનાની અંદર 100 જેટલી પ્રોફાઇલ બનાવી, એના AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એના જ વિડીયોઝ મોફ કરીને ન્યૂડ વિડીયોઝ પણ બનાવ્યા, એના રિલેટિવ્સના પણ વિડીયોઝ બનાવી દીધા, સગા સંબંધીઓના, જે પ્રોફાઇલ એના સોશિયલ મીડિયા પર હતું. તો આ ટાઈપના સોશિયલ મીડિયા ક્રાઇમ્સ ને ઓનલાઈન ક્રાઇમ્સ ઘણા બધા થઈ રહ્યા છે. તો જે સાયબર રક્ષિકા મારું જે મિશન છે, ખાસ કરીને વિમેન એન્ડ ચિલ્ડ્રનની ઓનલાઈન સેફટી માટેનું છે. અચ્છા, ઓકે. એમાં સ્કૂલમાં જે બાળકો છે એ લોકોને પણ તમે, સ્કૂલમાં, કોલેજમાં એવી પણ કમ્પ્લેન્સ આવતી હોય કે સાયબર બુલિંગ થતી હોય છે. એ બહુ કોમન છે હાલ સ્કૂલ્સમાં, કે એક ફેક અકાઉન્ટ બનાવી દે અને પછી લોકો વિશે વાત કરતા હોય છે, રાઈટ. તો એમાં અમને ઘણીવાર એવું પણ હોય છે કે પેરેન્ટ્સ પછી FIR નથી કરવા માંગતા, રાઈટ, કારણ કે પોતે વિક્ટિમ પણ અંડર એજ હોય છે, સામેવાળા પણ અંડર એજ હોય છે, બરાબર છે, બટ એટલીસ્ટ એને ડર તો હોય કે આ તમે રિપીટ ન કરી શકો. બરાબર. એ બધા કેસીસ માટે અમે ચાલુ કર્યું છે. તમે ડિજિટલ અરેસ્ટની પણ વાત કરી, 2 પેરામીટર્સની તમે વાત કરી, ટેમ્પટેશન અને ફિયર. હજુ બીજા 2 પેરામીટર્સ, આપ જે 4 સ્તંભો છે તેમાંથી ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભની વાત કરો, અને પછી મારે એક લેટેસ્ટ સ્કેમની પણ વાત કરવી છે. ત્રીજો સ્તંભ છે લેઝીનેસ, આળસ.
આપણને બધાને ખબર છે કે આપણે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની જરૂર છે. પાસવર્ડ્સને બદલતા રહેવું જોઈએ. આપણે જે બેન્કિંગ અકાઉન્ટ્સ છે, એપ્લિકેશન્સના પાસવર્ડ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના ન હોવા જોઈએ. રાઈટ, કારણ કે તમે આઈ થિંક વચ્ચે પૂછ્યું પણ હતું કે આ બધું ડેટા ક્યાંથી આવે છે. તો ઘણી જગ્યાએ ઓનલાઈન ડેટા લીક થતો આવે છે, અનેક વેબસાઇટના ડેટા લીક થતા હોય છે, કારણ કે આપણે કદાચ કોઈ શોપિંગ કરી હોય અને ત્યાં આપણા બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ નાખ્યા હોય, કાં તો આપણા ઈમેલના ક્રેડેન્શિયલ્સ નાખ્યા હોય, પણ એ વેબસાઇટનું કદાચ સિક્યોરિટી એટલી સ્ટ્રોંગ ન હોય કે હેકર્સે એ વેબસાઇટની ડિટેલ્સ હેક કરી લીધી, તો આપણા પણ સિક્યોરિટી પાસવર્ડ્સ ને આઈડીઝ એમની પાસે મળી જતા હોય. તો મેડમ એક પ્રશ્ન એ પૂછી લઉં આપને અટકાવીને, સોરી, કે આ જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ પરચેઝ મોલ્સમાંથી કરતા હોઈએ છીએ કે કાં તો કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ, તો આપણી જોડે પહેલા એ નંબર માંગે છે. કોઈ પણ મોલમાં પણ એવી રીતે નંબર માંગે છે કે તમારું બિલ આવી જશે ને એકચ્યુઅલી આપણને ફિઝિકલ બિલ તો મળી જ જતું હોય છે, તો આપણે આ નંબર આપણે પ્રોવાઈડ કરવા જોઈએ. આ એક પર્સનલ ચોઇસ છે, બિકોઝ આઈ થિંક એના પર એ લોકો સ્કીમ્સ મોકલતા હોય છે, બટ જો જરૂર ન લાગતી હોય તો ન પ્રોવાઈડ, અવોઇડેબલ છે. આપણી પર્સનલ ડિટેલ્સ જ્યાં અવોઇડેબલ છે ત્યાં આપવી ન જોઈએ. ઓકે, રાઈટ. જો ફિઝિકલ બિલ આપતા હોય તો એ પ્રમોશનલ કેમ્પેઇન માટે, એડ્સ માટે તમને પછી મેસેજ મોકલશે, એના માટે આપતા હોય છે કે તમને આપી દેશે, તો એ અવોઇડેબલ છે. પ્લસ એવી કોઈ પણ વેબસાઇટ પર અવોઇડેબલ છે, જેમ આડસ હું કહું છું, બિકોઝ આપણને ખબર છે કે આવા ઘણી બધી વેબસાઇટ્સ છે ને, જે ફેક વેબસાઇટ્સ પણ હોઈ શકે, પણ કોઈક વસ્તુ સસ્તા દામે મળે છે ત્યાં, તો આપણે આકર્ષિત થતા હોઈએ છીએ. પછી જે પાસવર્ડ્સ છે, મોસ્ટ ઓફ અમે જોયા છે પાસવર્ડ્સ જે ઇવન આપણે કહીએ સીસીટીવીમાં જે સીસીટીવી હેક થયા હતા, તો એકદમ મોસ્ટ કોમન પાસવર્ડ્સ યુઝ થયા હતા, ABCD 1 2 3 4. અચ્છા. તો હેકર્સ પણ જ્યારે અમારે હેકર સાથે ઇન્ટ્રોગેશન પણ થતું હતું, તો આ બધા જ પ્રોફાઇલ્સ મતલબ પાસવર્ડ્સનું એ લોકો ટ્રાયલ એન્ડ એરરથી જ કરતા હોય છે. રાઈટ, બ્રૂટ ફોર્સ અટેક કરતો હોય છે, ટ્રાયલ એન્ડ એરરથી અનેક પાસવર્ડ એ લોકો ચેક કરતા હોય છે, તો એમાંથી હિટ થઈ ગયું તો થઈ ગયું. રાઈટ, તો આઈડિયલી આપણો પાસવર્ડ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. એક કોમ્બિનેશન ઓફ લેટર્સ, કેપિટલ્સ વિથ સિમ્બલ્સ, એ કોમ્બિનેશન હોવા જોઈએ. એક ટ્રીક એવી સારી એ પણ છે કે આપણે કોઈક સારું ગીત ગમતું હોય, એના ફર્સ્ટ લેટર્સ લઈ લઈએ. અચ્છા. હે ને, મતલબ સારો કે દિલ ચાહતા હૈ તો DCH, એ રીતે. કારણ કે મોસ્ટ કોમનલી આપણે શું લેતા હોય, આપણું નામ કે ફેમિલી નંબરનું નામ, એડ્રેસ, બર્થ ડેટ, અને એ બધું યુઝ્યુઅલી ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક ઓનલાઈન માધ્યમ પણ ઓલરેડી છે, પબ્લિક પ્રોફાઇલ્સ પર છે. તો આઈડિયલી આપણે આ રીતે કંઈક પાસવર્ડ વિચારીએ તો આઈ થિંક દેટ વુડ બી બેટર. ઓકે. તો એ આળસ જે છે, અને પ્લસ બેન્કિંગ પ્રોફાઇલ્સ અલગ રાખવી જોઈએ, સોશિયલ મીડિયાની પ્રોફાઇલ્સના પાસવર્ડ અલગ હોવા જોઈએ. ઇવન બેંક્સમાં જો આપણે ઇફ એટ ઓલ આપણી પાસે એકથી વધારે બેન્કિંગ અકાઉન્ટ્સ હોય, તો એક અલગ અકાઉન્ટ રાખી દેવું જોઈએ, જેનાથી આ બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય, એમાં અમાઉન્ટ પણ ઓછી રાખવી જોઈએ. ઓકે. અને મેઇન આપણું જે સેલરી એકાઉન્ટ છે, જેમાં યુઝ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ થતા હોય કે સેલરી આવતી હોય, એ અલગ રાખવું જોઈએ. એ રૂટીન ટ્રાન્ઝેક્શન્સમાં નહીં ઇન્વોલ્વ કરવું જોઈએ. પ્લસ આપણી જે એપ્લિકેશન્સ છે, ઇન્ક્લુડિંગ વોટ્સએપ છે, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કરવું જોઈએ. ફોન છે, લેપટોપ્સ છે, એમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવા જોઈએ, પણ લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવા જોઈએ. તો આ બધા જે સેફટી ફીચર્સ છે, એ એક લેઝીનેસ છે, આળસ છે, આપણે ઘણીવાર જાણતા હોઈએ પણ નથી કરતા. 6 મહિને આપણે બદલતા જવું જોઈએ. ઇવન એન્ટીવાયરસ આપણે અપડેટ કરવું જોઈએ. સો એ એક મોસ્ટ કોમન કારણ આપણે કહી શકીએ છીએ. અને જે ચોથું મેં કીધું કે અવેરનેસનું અભાવ, એટલે અજ્ઞાનતા આપણે કહી શકીએ કે ઘણીવાર ખાસ કરીને સિનિયર સિટીઝન્સમાં કે ઇવન એવા વર્ગમાં જેને ટેકનોલોજી કે એટલું એક્સપોઝર નથી હોતું, આપણા ઘરે કામ કરતા હોય છે કે ઓફિસમાં જે આવતા હોય છે કે રિક્ષા ચાલક છે, એ બધાને ઘણીવાર રાઈટ ઇન્ફોર્મેશનનું એક્સેસ મળતું નથી. તો એ ઇનફેક્ટ આપણી પણ ડ્યુટી છે કે આપણા આજુબાજુ જે છે, ખાસ કરીને જેમને કદાચ આ એક્સેસ ઓછું મળતું હોય, આપણને ખબર પડી તો એમને પણ કહેવાની જરૂર છે. ગેમિંગ એપ્લિકેશન બહુ હોય છે, એની પર બી બહુ સ્કેમ થાય છે. તો ઘણા સ્ટુડન્ટ્સ છે, ઇવન છોકરાઓ છે, કામ કરતા જે લેબર વર્ગ પણ હોય છે, એ ઘણા બધા એક કા દો પૈસા કરને કે લીએ આ બધા સ્કેમ્સમાં ભોગ બનતા હોય છે. તો એક અવેરનેસનો પણ અભાવ છે. અને ખાસ કરીને એના માટે હું કહીશ કે હોમ મંત્રાલયની એક સાયબર દોસ્ત કરીને I4Cની ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, ફેસબુક, 3 પ્લેટફોર્મ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર છે. અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનું પણ, ગુજરાત પોલીસનું પણ
ત્રણેયનું સોશિયલ મીડિયા પેજીસ છે. બરાબર. તો એને આપણે ફોલો કરવું જોઈએ, કારણ કે મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઘણા બધા આવતા હોય છે, ઇવન સાયબરના નામે ઇન્ફ્લુએન્સર્સ, પણ રાઇટ ઇન્ફોર્મેશન, કયું ફેક છે, કયું એક્ઝેક્ટ ફેક્ટ છે અને શું કરવું જોઈએ. અમે પણ અમદાવાદ સાયબર ક્રાઇમની જે અમારી જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે, અમે એકદમ લેટેસ્ટ સ્કેમ અને એનાથી કઈ રીતે બચવું એની ટિપ્સને વસ્તુઓ, સિક્યોરિટી મેજર્સ મૂકતા હોઈએ છીએ. બરાબર છે. તો એકદમ રાઇટ ઓથેન્ટિક ઇન્ફોર્મેશનનો એક્સેસ આ સાયબર દોસ્ત અથવા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રોફાઇલ્સને ફોલો કરીને અને એના મેસેજીસ આપણા ફેમિલી ગ્રુપ્સમાં પણ સર્ક્યુલેટ કરીને આપણે કરવું જોઈએ. તો આઈ થિંક એ અવેરનેસનો અભાવ પણ જે આપણે બ્રિજ કરી શકીએ. બહુ તમે મહત્વના 4 પેરામીટર્સ કીધા કે એની પરથી જ આ સાયબર ક્રાઇમ આખો ડિપેન્ડ છે, અને જો તમે આની પર ધ્યાન રાખો તો ઘણા અંશે આપણે એને ઘટાડી શકીએ. તમે લેટેસ્ટ વર્ઝનની વાત કરી, લેટેસ્ટ સ્કેમની હું વાત કરવા માંગુ છું. બોસ સ્કેમ કરીને કંઈક આવ્યું છે, તો એ શું છે આ બોસ સ્કેમ? તો લેટેસ્ટ સ્કેમ આપણે કહી શકીએ કે હમણાં લાસ્ટ 1 મહિનામાં ખૂબ એના વિક્ટિમ્સ બન્યા છે. બોસના નામે સ્કેમ થાય છે. એમાં વોટ્સએપ ઇમ્પર્સનેશન તો થાય છે કે વોટ્સએપમાં ડીપી ચેન્જ થઈ જાય, બોસની ડીપી આવી જાય, પણ આમાં જે જોવા મળ્યું છે કે અત્યાર સુધી આપણે એક એપીકે ફાઇલ મોકલતા હતા, આમાં અમે એ પણ જોયું છે કે ઝિપ ફાઇલ મોકલવામાં આવે છે. અચ્છા. હા, અને ઝિપ ફાઇલ ઘણીવાર ઓફિસીસમાં, ખાસ કરીને ઓફિસ માટે અને કોર્પોરેટ ઓફિસીસને આ સ્કેમ ટાર્ગેટ વધારે કરે છે કે ઝિપ ફાઇલ અધિકતર લોકો ડાઉનલોડ કરી દેતા હોય છે, બિકોઝ એમાં ઘણું બધું કન્ટેન્ટ ને ડેટા હોય છે. બટ એ ડાઉનલોડ કર્યા પછી સેમ વોટ્સએપ તમારું કે ફોન હેક થઈ જાય અને ફ્રોડસ્ટરને તમારા બેન્કિંગનું એક્સેસ મળી જાય અને પૈસા કટી જતા હોય છે. પછી એ જ ફાઇલ વોટ્સએપ હેક કર્યા પછી એ જ ફાઇલ તમારા બધા કોન્ટેક્ટ્સને મોકલવામાં આવે છે, ખાસ કરીને તમારા અકાઉન્ટન્ટ, ફાઇનાન્સવાળાને મોકલવામાં આવે છે. અને એ જ્યારે ડાઉનલોડ કરતા હોય અને તમારું જે વોટ્સએપ હેક થયું છે, તો એક બોસના નામથી ડીપી આવતી હોય છે, અને અનનોન નંબર હોય ને બોસનું ફોટો હોય તો હજી ઘણા લોકોને અવેરનેસ છે કે અનનોન નંબરથી આપણે કોઈ પૈસાની માંગણી કરતી તો ટ્રાન્ઝેક્શન ન કરો. પણ ધારો કે કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે કે ફાઇનાન્સમાં અકાઉન્ટન્ટ છે ઓફિસમાં, અને બોસના નામની ડીપી તો હશે, પણ બોસનું નામ પણ હશે. એ જ નામથી તમને મેસેજ મળે કે ભાઈ આટલા પૈસા આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો, તો યુઝ્યુઅલી એ બહુ વિચારતા નથી અને ટ્રાન્સફર કરી દેતા હોય છે. તો એ આપણે હાલમાં લાસ્ટ 1-1.5 મહિનામાં આવા ઘણા બધા કેસીસ અમે જોયા છે. રાઈટ. તો વોટ્સએપ હેક થઈ જાય, ડીપી પણ ચેન્જ થઈ જાય, ફોટો આવી જાય, નામ પણ એ જ આવી જાય છે, અને પૈસાની ડિમાન્ડ થતી હોય. આનું ઓરિજિન એ જ છે કે ક્યાંક ને ક્યાંક એક ઝિપ ફાઇલ મોકલવામાં આવી હોય, એ યુઝ્યુઅલી બોસના અકાઉન્ટમાં હોય, તો એના લીધે હેક થઈને બધાને આવા મેસેજીસ થતા હોય કે એક જણના એના અકાઉન્ટમાં એને ડાઉનલોડ કરી હોય. ઝિપ ફાઇલમાં બેઝિકલી એક માધ્યમ છે, એમાં એક મેલિશિયસ ફાઇલ, ફ્રોડ વાળી ફાઇલ અંદર હોય છે, જે બેકએન્ડમાં ડાઉનલોડ થઈ જતી હોય છે. અને આનાથી બચવા માટે આઈ થિંક 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે કે જો ધારો કે કોઈ ઝિપ ફાઇલ મોકલે અને આમાં લખવું હોય કે ભાઈ એન્યુઅલ સ્ટેટમેન્ટ 2025ના, પણ આપણે ડાઉનલોડ ભૂલથી, એક તો પહેલા અનનોન નંબરથી તો આવી ફાઇલ મોકલે તો ડાઉનલોડ ન કરવું. બરાબર છે. ભલે બેન્કિંગનું નામ હોય કે સેબીનું હોય કે કોઈ પણ આરબીઆઈ સર્ક્યુલર એવું આવતું હોય, ડાઉનલોડ ન કરવું જોઈએ. જો ડાઉનલોડ કર્યું અને લગ્યું કે કન્ટેન્ટ કંઈ જ નથી, બ્લેન્ક કન્ટેન્ટ હોતું હોય છે, અથવા જે કન્ટેન્ટ કીધું, જે મેસેજમાં હતું કે ભાઈ આ ફલાનામાં આ ડિટેલ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે, મિસમેચ થતું હોય, તો ત્યારે આપણે એલર્ટ થવાની જરૂર છે કે આ કદાચ ફ્રોડ લિંક જ હતી. લિંકના બદલે હવે ફાઇલ ફોર્મેટમાં આવી છે. તો .exe કે .dll નામ એક્સટેન્શન વાળી ફાઇલો જો ભૂલથી ડાઉનલોડ થઈ ગઈ અને આમાં મિસમેચ આવતું હોય, તો આપણે તરત ચેતી જવું જોઈએ, બેંકને કોલ કરીને બેંક અકાઉન્ટ હોલ્ડ પર કરાવી દેવું જોઈએ અને 1930 પર આપણે કમ્પ્લેન કરી દેવી જોઈએ. અને મોબાઈલ સાથે આપણે શું કરવાનું ત્યારે? મોબાઈલ આપણે ત્યારે વોટ્સએપ જો તમારું હેક થયું હોય, યુઝ્યુઅલી ઇટ ઇઝ વોટ કે જે મોકલનાર છે એનું હેક થયું હશે, પણ તમારું મોબાઈલ હેક થયું હોય તો એટલીસ્ટ તમે ઇન્ટરનેટ ઓફ કરી શકો, એટલે ઇન્ટરનેટના માધ્યમથી જે ટ્રાન્ઝેક્શન્સ છે તાત્કાલિક હોલ્ડ થઈ શકે. પછી તો તમારે સંપર્ક કરવું પડશે બેંકને અને તમારા અકાઉન્ટ ફ્રીઝ કરાવવા પડશે. બરાબર છે. ઓકે મેડમ, બીજું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અત્યારે જમાનો છે, લોકો એનો એઆઈનો ઉપયોગ કરે છે, અને સ્વાભાવિક છે કે સાયબર ક્રિમિનલ્સ પણ એનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અપગ્રેડેશન માટે કેવા પ્રકારની એક્ટિવિટીઝ કરી રહી છે? 2 ટાઈપનું છે. પોલીસ વિધિન ધ ડિપાર્ટમેન્ટ પણ ઘણા બધા રિફોર્મ્સ કરી રહી છે. એડમિનિસ્ટ્રેટિવને જે ફાઇલ વર્ક છે એને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝથી કઈ રીતે મેન પાવર રિડ્યુસ કરવા અથવા નંબર ઓફ આવર્સ રિડ્યુસ કરવા માટે મહેનત કરી રહી છે. બરાબર. અને સાથી સાથ પબ્લિકને, અને જેમ કે સોશિયલ મીડિયા મોનિટરિંગની વાત કરીએ તો હવે
અમારા બ્રાન્ચે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમે મીડિયા મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એવા ફીચર્સ છે. પ્લસ એઆઈનું યુઝ અમે ક્રિમિનલ્સની પ્રોફાઇલિંગ કરવા માટે, ક્રિમિનલ્સને કઈ રીતે ટાર્ગેટ કરે છે, કે એ લોકો કઈ રીતે ટાર્ગેટ ઓડિયન્સ પર પહોંચે છે. પ્લસ આપણે જોઈએ છે કે ઘણીવાર જે સીસીટીવી સર્વેલન્સ છે, સર્વેલન્સનામાં પણ એઆઈ અનેક કામનું છે. બરાબર. બીકોઝ ફેસ રેકગ્નિશન સિસ્ટમ્સ હોય છે, ક્રિમિનલની પ્રોફાઇલ આપણે ઓલરેડી ડેટા સેટ હોય તો એ મેચ કરતું પ્રોફાઇલ્સ અમને મળી જતું હોય છે. બરાબર. ખાસ કરીને લો એન્ડ ઓર્ડરના જ્યારે ઇવેન્ટ્સ થતા હોય છે, જ્યારે વીવીઆઈપી વિઝિટ હોય કે રથયાત્રા છે કે એવા ફેસ્ટિવલ્સ હોય છે, તો ત્યારે આપણે એઆઈ સર્વેલન્સનું ઘણું યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. તો એ રીતે બંને સાઇડ પર વિધિન ધી ડિપાર્ટમેન્ટ અને પબ્લિક માટે પણ એનું યુઝ થાય છે. અચ્છા, જ્યારે કોઈ સાયબર ક્રિમિનલ VPN, ક્રિપ્ટો, ડાર્ક વેબ, ફેક સિમ, મ્યુલ અકાઉન્ટનો ઉપયોગ કરતો હોય તો ત્યારે ઇન્વેસ્ટિગેશન આખરે શરૂ ક્યાંથી થાય આપણું? સૌ પ્રથમ જે ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, કારણ કે પૈસા, ફાઇનાન્શિયલ ટ્રેલ ઇઝ ધ મોસ્ટ થિંગ. વિક્ટિમને પ્રોબ્લેમ છે કે મારા પૈસા ગયા છે, તો ફાઇનાન્શિયલ ટ્રેલથી થાય છે અને મ્યુલ અકાઉન્ટથી જ થાય છે. ઓકે. તો એના માટે સિન્સ આપણે વાત કરીએ છીએ તો ખાસ કરીને કે ઘણીવાર જે મ્યુલ અકાઉન્ટ હોલ્ડર છે ને, એમને થાય છે કે મેં તો ખાલી 10,000 લીધા, ફ્રોડ ભલે 1.5 કરોડનો છે અને મને તો ખબર નથી કે આ ફ્રોડ માટે યુઝ થઈ રહ્યો છે, રાઈટ. બટ કાયદાકીય રીતે તો એ પણ એટલો જ ગુનેગાર છે. કારણ કે કે તમે ભાડા પર અકાઉન્ટ આપી ન શકો. જ્યારે આપણે મ્યુલ અકાઉન્ટ કહીએ એટલે આપણે ઘર ભાડા પર આપતા હોઈએ કે વસ્તુ આપીએ છીએ, હવે અકાઉન્ટ ભાડા પર આપીએ છીએ. અને કોઈ વ્યક્તિ તમને અકાઉન્ટ ભાડા પર લેતું હોય તો કાયદાની ભાષામાં જે લીગલ એક્ટિવિટી હોય એ કરવા માટે તો લેતા નથી. બરાબર છે. અથવા ગેમિંગના પૈસા છે કે ફ્રોડના પૈસા આવી રહ્યા છે એના માટે લેતા હોય છે. તો એટલે એ પણ એક ઇલીગલ એક્ટિવિટી છે. એટલે ફર્સ્ટ મ્યુલ અકાઉન્ટ હોલ્ડર તો પકડતા જ હોય છે, કારણ કે એ ફાઇનાન્શિયલ ટ્રેલ છે. બરાબર છે. તે સાથે સાથે ઓબ્વિયસલી જે ટાઈપનું ફ્રોડ છે એમાં જે લિંક આવતી હોય, બરાબર છે, એની ઇન્વેસ્ટિગેશન પ્રમાણે કરતું હોય છે. અચ્છા, કોઈ સાયબર ક્રિમિનલ જે છે એને પકડવામાં સૌથી મોટું જો હથિયાર સાબિત થતું હોય તો એ જે 3 પેરામીટર્સ છે એમાંથી કયું? એક તો ટેકનોલોજી, હ્યુમન ઇન્ટેલિજન્સ, કે એની એક નાની ભૂલ? ટેકનોલોજી અને ભૂલ. ઓકે. સાયબર વાળા ડોમેનમાં હ્યુમન ઇન્ટેલિજન્સ ઓછું કામ આવે છે, પણ ભૂલ થતી જ હોય છે. કોઈને કોઈ વ્યક્તિ ભૂલ તો આપણે કહીએ ને ડિજિટલ ફૂટપ્રિન્ટ, તો ક્યાંક ને ક્યાંક ડિજિટલ ફૂટપ્રિન્ટ રહી જ જાય છે, કોઈ કેટલું પણ સ્માર્ટ હોય. ઓકે, રાઈટ. તો એ ઇન્વેસ્ટિગેશનમાં જ એ છે કે આપણે કેટલી એમાં મહેનત કરીએ કે કેટલું આગળ વધતો હોય છે, તો એમાં એ મળી જતું હોય. કોઈ એક કેસ એવો તમે શેર કરવા માંગતા હો કે જેમાં છેક સુધી એવું ક્રિમિનલને લાગ્યું કે હું જીતી ગયો, પણ એક એની નાની ભૂલે આખી બાજી પલટી દીધી હોય ને પોલીસે કેસ ક્રેક કરી દીધો? ભૂલ તો નહીં કહીશ, પણ જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ આવતા હતા, હા, એની પર થોડીક વાત કરો મેડમ. તો એક જે કેસ હતું એમાં એક મહિલા જ મોકલતા હતા અને એમાં જે ઇમિડિયેટ આપણે જોઈએ તો એમાં અમને બહુ સક્સેસ નહોતી મળતી, બિકોઝ એમાં કંઈ લીડ એવી મળતી નહોતી અને ઓલમોસ્ટ 12 રાજ્યોમાં 22થી વધારે ઈમેલ્સ એમને કર્યા હતા, ખાસ કરીને સ્ટેડિયમમાં, હોસ્પિટલમાં કે બોમ્બથી ઉડાવવા માટેની ધમકી બધા મેલ્સ કર્યા હતા. બટ આપણે કહીએ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, તો ઇન્વેસ્ટિગેશન જ્યારે અમે વાઇડન કર્યું હતું સ્કોપ એનું, ત્યારે અમને પહેલાંના એના જે ઇન્ટ્રેક્શન હતા, જ્યારે કદાચ ક્રિમિનલ માઇન્ડસેટ આવ્યું નહોતું ને પહેલાંની જે એક્ટિવિટી હતી એમાં કદાચ એ ભૂલ કે આપણે ડિજિટલ ફૂટપ્રિન્ટ કહીએ એનાથી આપણે આખું આ કેસ સોલ્વ થયું હતું. બરાબર છે, રાઈટ. બિકોઝ કોઈ પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ પહેલાં સ્ટાર્ટિંગ day 1 થી તો વિચારતા નથી કે ભાઈ ક્રાઇમ જ કરવું છે, તો એ રીતે ઘણીવાર પકડાતા હોય છે. બીજું જે પ્રશ્ન છે કેમ કે વોઇસ ક્લોન આવી ગયા છે, તો વિડીયો ક્લોન પણ આવતા વાર નહીં લાગે એવું કહી શકાય. તો આના માટે સાયબર પોલીસ કેટલી સજ્જ થઈ રહી છે અત્યારે આ પરિસ્થિતિને ટેકલ કરવા માટે મેડમ? અમે થોડાક ટૂલ્સ ને ડિવાઇસીસ છે જે આમાં કરી શક્યા છે, અને હું કહીશ એઆઈ પણ એક ડબલ એજ સ્વોર્ડ છે. જ્યારે એઆઈ આપણને ક્લોન કરીને પણ આપી શકે છે, તો ક્લોન વિડીયોને પણ એઆઈ કહી શકે કે આ ક્લોન છે કે નથી, રાઈટ. બિકોઝ ટેકનોલોજી ઇઝ ફોર બોથ, રાઈટ. તો જેમ ફ્રોડસ્ટર એને એક્સેસ કરીને યુઝ કરી શકીએ છીએ, એ રીતે પોલીસ પણ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ પણ એને એવી રીતે યુઝ કરી રહ્યા છે અને અમે કરીએ જ છે અને કરવાના છે કે જે રીતે પકડાતા જાય. તો આઈ થિંક ઇટ વિલ કન્ટિન્યુ ટુ બી અ કોમ્પિટિશન. ઓકે. બીજા 2 પ્રશ્નો છે એને જોડી જ દઉં છું કે કોઈ ગુજરાતની બહાર બેસીને ક્રાઇમ કરે છે, સાયબર ક્રાઇમની વાત કરું છું, તો લોકલ ગેંગ્સ એની અહીં હોય છે ગુજરાતમાં કે જે એક્ટિવ હોય છે, અને બીજી વસ્તુ કે માની લો કે વિદેશથી કોઈ ક્રાઇમ કરતો હોય છે તો એને પકડવામાં કેવા પ્રકારની ચેલેન્જ મળતી હોય છે?
વિદેશથી જ્યારે પકડવામાં આવતા હોય છે ત્યારે ઓબ્વિયસલી બિકોઝ બંને કન્ટ્રીઝના પેક્ટ હોય છે, અગ્રીમેન્ટ્સ હોય છે, ટ્રીટીઝ હોય છે, એ એક ચેલેન્જ થતું હોય છે, એટલે ઇન્ફોર્મેશન આવતા થોડીક વાર થતી હોય છે. બટ યુઝ્યુઅલી જે અહીંયાના જે અહીંથી જ વિદેશ ગયા હોય એ ક્યાંક ને ક્યાંક અહીંયા આવવાનું થતું હોય છે, અથવા અહીંયા એમના ફેમિલીઝ હોય છે અને ક્યાંક ને ક્યાંક પૈસા મોકલવાની કે કોઈ ટ્રેલ અહીંયા હોતી હોય છે ઇન્ડિયામાં, તો એ ઉપયોગી થતી હોય છે. બટ ઇન્ડિયાની અંદર ક્રિમિનલ્સ પકડતા બહારથી પકડવા થોડુંક ચેલેન્જિંગ તો રહેતું હોય છે. બટ આઈ થિંક ઘણા પ્રકારના કેસીસમાં એ સક્સેસફુલ રહ્યા છે પોલીસ પણ. મેડમ, આવનારા સમયમાં ક્રિપ્ટોકરન્સી એ સાયબર ક્રાઇમનો સૌથી મોટો પડકાર કહી શકાશે? યસ, ક્રિપ્ટો કરન્સી તો છે, એક પડકાર છે જ અને ચેલેન્જ પણ છે. બટ એની સામે પણ પ્રયાસો ચાલુ જ છે અને અનેક કેસીસમાં પકડાયા પણ છે, જે ક્રિપ્ટો વોલેટ્સ પકડાતા હોય છે. ઓકે, યસ. છેલ્લે બે પ્રશ્નો, પણ એક પ્રશ્ન સાયબર ક્રિમિનલ માટે. જો કોઈ સાયબર ક્રિમિનલ અત્યારે આ પોડકાસ્ટ જોશે જ્યારે ટેલિકાસ્ટ થશે અને એને એવું લાગતું હશે કે મને પોલીસ પકડી નહીં શકે, તો એ સાયબર ક્રિમિનલને તમે શું સંદેશ આપવા માંગશો? કે સુનર ઓર લેટર પોલીસ પકડી લે છે, ખાલી ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. ઓકે. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપણી જે નાગરિકો છે એને આપ શું સંદેશ આપશો સાયબર ફ્રોડના સંદર્ભમાં? ખાલી બે સંદેશ હશે કે એક તો સતર્ક રહો, અવેર રહો. એના માટે સાયબર દોસ્ત છે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે, અથવા ઇવન રેડિયો, ન્યૂઝપેપર છે કે મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર ન્યૂઝ આવતી જ હોય છે અલગ નવા ફ્રોડનું. તો એ રીતે અવેરનેસ પોતે પણ રાખવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે અને લોકોને પણ જાગૃત કરવાની જરૂર છે. અને બીજું કે 1930 1930 અથવા www.cybercrime.gov.in આ બે નંબર અને ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં 24/7 24 કલાકમાં ગમે ત્યારે સાયબર ફ્રોડ થાય તાત્કાલિક આના પર રિપોર્ટ કરો. પોલીસ સ્ટેશન જાઓ નજીકના કે પોલીસને કોલ કરો એ પહેલાં પણ આ નંબર પર રિપોર્ટ કરીને તમારા ખાતા બ્લોક કરાવવાનું પ્રોસેસ ચાલુ કરી દેવું જોઈએ. તો એ ખાસ હું કહીશ. તો મેડમ, આપ દૂરદર્શનના પોડકાસ્ટ સ્ટુડિયોમાં અને આટલી વિગતવાર રસપ્રદ વાત કરી, લોકોને અવેરનેસ માટેની જે વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે મેડમ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા ડીસીપી સાયબર ક્રાઇમ ડોક્ટર લવીના સિન્હા, જેમણે સાયબર ફ્રોડ રિલેટેડ તમામ પાસાઓ પર વિશદ છણાવટ કરી. એમણે અવેરનેસ માટેની વાત કરીને જે ખાસ વાત કરી કે આપણે પણ એક જવાબદારી છે કે આપણે આળસુ ન બનતા, આપણા જે પાસવર્ડ છે કે આપણી જે પણ પ્રકારની જે સાયબર ઓનલાઈન જે આપણી પ્રોસેસ છે એને આપણે સતર્ક રાખીએ, સુરક્ષિત રાખીએ. કારણ કે આ સાયબર ફ્રોડ એવી વસ્તુ છે કે જેમાં આપણે જાગૃત રહીશું તો ઘણા અંશે આપણે એ ઘટાડી શકીશું. અંતમાં એક જ વાત છે કે સાવચેત રહો, નહીતર સપડાઈ જશો. અને જો સપડાવું ના હોય એના માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.